ડિજિટલ માર્કેટિંગ. ઓકે, સો વેરી ફર્સ્ટ સેશનમાં સરે તમને બેઝિક ફંડામેન્ટલ શું હોય એ બધું સમજાવેલું છે. એમાં કોઈને કઈ કન્સેપ્ટ ક્લિયર ના થયા હોય? એસાઇનમેન્ટ 2 લોકોના મારી પાસે આવેલા છે. કોના છે મને આઈડિયા નથી. એક તમારું છે અને બીજું તમે છે. ઓકે, સો આપણે ક્વિકલી એક એસાઇનમેન્ટ જોઈ લઈએ. ઓકે, ઓકે, તમારો એસાઇનમેન્ટ છે. ઓકે, ચેટ જીપીટી યુઝ કરેલું છે? ના, આમાં નથી, પેલામાં છે. ઓકે, સો બેઝિક કોર કોન્સેપ્ટ ક્લિયર થયા છે તમને કે ટ્રેડિશનલ માર્કેટિંગ શું હોય છે અને ડિજિટલ માર્કેટિંગ શું હોય છે. ટ્રેડિશનલ માર્કેટિંગ એટલું ઇફેક્ટિવ છે, પણ ટ્રેડિશનલ માર્કેટિંગથી આપણે આરઓઆઈ કેલ્ક્યુલેટ ના કરી શકીએ, કારણ કે ઇટ્સ જસ્ટ ઓનલી ફોર પર્પઝ ફોર ધ બ્રાન્ડ અવેરનેસ હોય છે. ક્લિયર છે? ડિજિટલ માર્કેટિંગ એક એવી વસ્તુ છે કે ડિજિટલ માર્કેટિંગમાં ઈચ એન્ડ એવરી વસ્તુ તમે ટ્રેક કરી શકો છો. તમે એક સિંગલ પેની બી તમે કઈ બી જગ્યાએ સ્પેન્ડ કરો છો, તમારા યુઝર્સ છે, ઈચ એન્ડ એવરીથિંગ તમે ટ્રેક કરી શકો છો, જેથી કરીને તમે આગળ જતા માર્કેટિંગમાં તમારે કઈ રીતનું મતલબ કઈ ચેનલમાં તમારે માર્કેટિંગમાં ઇન્વેસ્ટ વધારે કરવું, જેથી કરીને તમારે આરઓઆઈ વધારે મળી શકે. ઈચ એન્ડ એવરીથિંગ તમારા કંટ્રોલમાં હોય છે. રાઈટ? તો બેઝિક ફંડામેન્ટલ ક્લિયર છે. બંનેના એસાઇનમેન્ટ જોયા છે. આ તમારો એસાઇનમેન્ટ મને તમે સેન્ડ કરી દેજો, જેથી કરીને પછી હું ચેક કરી લઉં. તોફુ, બોફુ, મોફુ ક્લિયર છે? ટોપ ફનલ શું હોય છે, મિડલ ફનલ? ઓકે, તમારો જે એસાઇનમેન્ટ આપણે ઓપન કરી લઈએ. આ છે, રાઈટ? કોઈ બી યુઝર્સ આપણી વેબસાઇટ પર આવતા હોય, કોઈ બી યુઝર્સ જ્યારે કઈ વસ્તુ ગૂગલ પર સર્ચ કરતા હોય છે, એ 3 ફનલમાં હોય છે. પેલું ટોપ ફનલ હોય છે, મતલબ કે એ લોકોને વસ્તુ શું જોવે છે એ ક્લિયર નથી હોતી, ટોપ ફનલ. મિડલ ફનલમાં હોય છે એટલે એને માઇન્ડસેટમાં ક્લિયર હોય છે કે મારે કંઈક વસ્તુ પરચેસ કરવી છે, અને બોટમ ફનલ મતલબ એ ડિસિઝન સ્ટેજમાં હોય છે. તો જ્યારે કોઈ બી યુઝર્સ માટે આપણે માર્કેટિંગ કરતા હોય છે, જે ડિજિટલ માર્કેટિંગમાં અલગ અલગ ચેનલ્સ હોય છે માર્કેટિંગ માટે, તો આપણે પહેલા આઈડેન્ટિફાય કરવું પડે કે યુઝર્સ આપણે કઈ ફનલમાં બ્રેકડાઉન કરે છે. ટોપ ફનલ છે તો એનું માર્કેટિંગ સ્ટ્રેટેજી અલગ હોય છે. મિડલ ફનલમાં હોય છે તો એની માર્કેટિંગ સ્ટ્રેટેજી અલગ હોય છે, અને જ્યારે ડિસિઝન સ્ટેજમાં પહોંચી જાય ત્યારે એનું ટોટલી માર્કેટિંગ અલગ હોય છે. તો એ રીતે યુઝર્સને 3 સ્ટેજમાં આપણે કન્સિડર કરતા હોય છે: ટોપ ફનલ, મિડલ ફનલ અને બોટમ ફનલ. એ ત્રણેય ફનલમાં કઈ કઈ ટાઈપના માર્કેટિંગ એક્ટિવિટીઝ હોય છે એ પ્રીવિયસ લેક્ચરમાં કવર થઈ ગયા છે. એમ આઈ રાઈટ? ઓકે, સો આજે હવે આપણે વાત કરીશું કે આ બધી વસ્તુ આપણે યુઝર્સને લાવીએ તો છે, બરોબર? હવે યુઝર્સ આપણી વેબસાઇટમાં આવે છે, કઈ બી જાતની એક્ટિવિટી પરફોર્મ કરે છે, તો એ એક્ટિવિટી જે પરફોર્મ કરે છે એને ટ્રેક કઈ રીતે કરવી, મેજર કઈ રીતે કરવી? તમે ગમે એટલું માર્કેટિંગ કરો છો, પણ તમે જ્યાં સુધી તમારા યુઝર્સને અન્ડરસ્ટેન્ડ નહીં કરો, તમારા યુઝરને બિહેવિયરને અન્ડરસ્ટેન્ડ નહીં કરો, ત્યાં સુધી તમને આઈડિયા નહીં આવે કે તમારી વેબસાઇટમાં તમે જે માર્કેટિંગ કરી રહ્યા છો એ કઈ રીતનું માર્કેટિંગ છે. કારણ કે ફોર એન એક્ઝામ્પલ, તમે અત્યારના ₹1000 સ્પેન્ડ કર્યા અને તમે યુઝર્સની વેબસાઇટ પર લાવો છો, પણ એ યુઝર્સની ફર્ધર જર્ની શું હોય છે, તો જ્યાં સુધી તમે યુઝર્સને અન્ડરસ્ટેન્ડ નહીં કરો ત્યાં સુધી તમને આઈડિયા નહીં આવે કે આગળનું જે મારે માર્કેટિંગ છે એ કઈ રીતે મારે કરવું. તો એના માટે આપણે ટૂલ યુઝ કરીએ છીએ ગૂગલ એનાલિટિક, જે ફ્રી ટૂલ છે. ગૂગલ એનાલિટિક વિશે કોઈને આઈડિયા છે? શું હોય છે ગૂગલ એનાલિટિક? સાંભળેલું છે? ગૂગલ એનાલિટિક એક બેઝિક વસ્તુ છે. જેમ કે તમે કોઈ બી મોબાઈલમાં કોઈ વસ્તુ સર્ચ કરો છો, બરોબર છે? હવે ગૂગલને કઈ રીતે ખબર પડે છે કે, કારણ કે તમે માની લો કે તમે બાય નાઇકી શૂઝ કર્યો છે, પછી જ્યાં સુધી તમે બ્રાઉઝરમાં જાઓ છો, યુટ્યુબમાં જાઓ છો, ત્યાં સુધી તમને સેમ જ એડ દેખાતી હશે. એવું પેટર્ન તમે ફોલો, રાઈટ? એ ડેટા ગૂગલને ક્યાંથી મળે છે? બીજું
આપણે ડેફિનેટલી મોબાઈલમાં ઓન હોય છે તો આપણું ગૂગલ એકાઉન્ટ હોય છે, આપણા કુકીઝથી આપણે સર્ટન સિગ્નલ ગૂગલમાં ઓન કરેલા હોય છે. તો એનાથી ગૂગલ આપણી જે પાસ ટોપ 5 સર્ચ હિસ્ટ્રી હોય છે એમાંથી એ ફાઇન્ડ આઉટ કરે છે કે આ યુઝર્સ છે એને કઈ રીતની મારે એડવર્ટાઇઝ દેખાડે. સિમ્પલ શબ્દોમાં કહું તમે, એની માટે બેકએન્ડમાં ઘણી બધી વસ્તુ છે, જેમ કે ગૂગલ ટેક્સોનોમી કરીને નામ સાંભળ્યું હશે. કે ગૂગલ ટેક્સોનોમી છે જે આખું લિસ્ટ જે ગૂગલનું હોય છે, હું બતાવું તમને. આખી કેટેગરીનું લિસ્ટ છે. ફોર એન એક્ઝામ્પલ, આ વસ્તુ આપણને ત્યારે કામ લાગશે જ્યારે આપણે યુઝર્સની પેટર્નને સમજી લેશું. જ્યારે આપણે રીમાર્કેટિંગ કરવું હોય છે કે પર્ટિક્યુલર આપણે જ્યારે એડવર્ટાઇઝ રન કરવાની હોય છે ત્યારે આપણા માટે એક એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એક એક રૂપિયો આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે યુઝર્સ માટે. તો યુઝર્સ આપણી કઈ કેટેગરીમાં ફોલ ડાઉન કરે છે અને તમને કઈ રીતની એડ બતાવી છે એ આના બેઝ પર બધું ડિસાઇડ થતું હોય છે. હવે મૂવિંગ ફોરવર્ડ આપણે અત્યારના હવે આની પર પછી આપણે વાત કરીશું. હવે આપણે આખી યુઝર્સ જે છે એને ટ્રેક કઈ રીતે કરવા, એની માટે આપણે ગૂગલ એનાલિટિક્સ યુઝ કરતા હોય છે. ગૂગલ એનાલિટિક્સ બેઝિક પ્લેટફોર્મ છે કે જ્યાં આપણી વેબસાઇટ પર યુઝર્સ જે જર્ની એક્ટિવિટીઝ કરે છે, વેધર કોઈ પેજ કરે છે, ડેમોગ્રાફિક્સ છે, જીઓગ્રાફિક્સ છે, કેટલો ટાઈમ આપણી વેબસાઇટમાં રહે છે, એની સ્ક્રોલ ડેપ્થ કેટલી છે, કયા મોબાઈલથી છે, કયા બ્રાઉઝરથી છે, ઈચ એન્ડ એવરી વસ્તુ આપણને ટ્રેક થઈ શકે. એની માટે સિમ્પલ આપણે કરવાનું હોય છે કે ગૂગલ કોઈ બી, જેમ કે ફેસબુકમાં સાઇન અપ કરો છો એમ ગૂગલ એનાલિટિકમાં મતલબ કોઈ બી આપણે સાઇન અપ કરીએ એટલે ગૂગલ એનાલિટિક આપણને એક ટ્રેકિંગ કોડ આપે. એ ટ્રેકિંગ કોડ છે આપણે આપણી વેબસાઇટના પેજમાં મૂકવાનો હોય છે. જે પેજ આપણે ટ્રેક કરવાનું હોય છે એ પર્ટિક્યુલર પેજમાં એ ટ્રેકિંગ કોડ મૂકવાનો હોય છે, જેથી કરીને યુઝર્સ જ્યારે આપણી વેબસાઇટમાં આવે ત્યારે જે એક્ટિવિટી પરફોર્મ કરે એ બધી એક્ટિવિટીઝ ગૂગલ એનાલિટિકમાં સ્ટોર થાય. ક્લિયર છે અહીં સુધી? ગૂગલ એનાલિટિકના 2 વર્ઝન હતા, એક યુનિવર્સલ એનાલિટિક છે અને નાવો ડેઝ હવે આવ્યું છે ગૂગલ એનાલિટિક 4. યુનિવર્સલ એનાલિટિક ઇઝ પ્રીવિયસ વર્ઝન ઓફ એનાલિટિક. હવે એનું અપગ્રેડ વર્ઝન છે જે ગૂગલ એનાલિટિક 4 ના નામથી છે અને બંનેમાં ખાસો બધો ડિફરન્સ છે. યુનિવર્સલ એનાલિટિક અને GA4 ના બંનેના ડેટા મોડ્યુલ અલગ છે. યુનિવર્સલ એનાલિટિકમાં જ્યારે કોઈ યુઝર્સ આપણી વેબસાઇટ પર આવતો હતો એને ગૂગલ એનાલિટિક રિપ્રેઝેન્ટ કરતું હતું સેશન અને પેજ વ્યૂઝમાં. GA4 છે એ ટોટલી ડિફરન્ટ છે અને એ બધા મોડ્યુલ ટ્રેક કરે છે એઝ અ ઇવેન્ટ બેઝ. ફોર એન એક્ઝામ્પલ, તમે કોઈ પેજ વ્યૂ કર્યું, દેટ ઇઝ કોલ્ડ એઝ અ વન ઇવેન્ટ. તમે કોઈ બટન ઉપર ક્લિક કર્યું, દેટ ઇઝ કોલ્ડ એઝ અ વન ઇવેન્ટ. તો ઈચ એન્ડ એવરી વસ્તુ યુનિવર્સલ GA4માં ટ્રેક થાય છે, વેર ઇટ ઇઝ યુનિવર્સલ એનાલિટિકમાં આ બધી વસ્તુ ટ્રેક કરવા માટે આપણે ગૂગલ ટેગ મેનેજરનો યુઝ કરવો પડતો હતો. આ બધી વસ્તુ પેરામીટર્સ બધા ઇનબિલ્ટ થઈ ગયા છે GA4માં. ટોટલી ઇવેન્ટ બેઝ છે. પહેલા બાઉન્સ રેટ આઈડિયા છે કોઈને બાઉન્સ રેટ શું હોય છે? કોઈ બી યુઝર્સ તમારી વેબસાઇટમાં આવે અને વિધાઉટ ડુઈંગ એની કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ એ વેબસાઇટમાંથી લેફ્ટ થઈ જાય, ઇટ ઇઝ કોલ્ડ બાઉન્સ. એટલે તમે કોઈ વેબસાઇટ ઓપન કરી અને માની લો કે વેબસાઇટ લોડ થવામાં ટાઈમ લાગ્યો છે અને તમે ડાયરેક્ટ બંધ કરી દીધો, તો ધેટ ઇઝ કોલ્ડ એ વેબસાઇટને એક બાઉન્સ કહેવાય. યુનિવર્સલ એનાલિટિકમાં બાઉન્સ રેટ કન્સિડર થતું હતું, વેર એઝ GA4માં બાઉન્સ રેટની જગ્યાએ કન્સિડર થાય છે એન્ગેજમેન્ટ રેટ. બાઉન્સ રેટ ઇટ મીન્સ કે જેટલા લેફ્ટ થઈ ગયા અને એન્ગેજમેન્ટ ઇટ મીન્સ કે જેટલા તમારી પર્ટિક્યુલર વેબસાઇટ જોડે પર્ટિક્યુલર સેશન દરમિયાન જેટલા લોકો એન્ગેજ થાય છે એ પ્રમાણે એનો એન્ગેજમેન્ટ રેટ કેલ્ક્યુલેટ થતો હોય છે. તમે જ્યારે એનાલિટિકનો આમાં સાઇન અપ કરશો એટલે એક ટ્રેકિંગ કોડ આવશે, ટ્રેકિંગ કોડ આપણી વેબસાઇટમાં મૂકશું અને પછી જ્યારે વેબસાઇટનું ડેશબોર્ડ આપણું આ રીતનું દેખાય. આ ડેમો એકાઉન્ટ છે. સમથિંગ લાઈક ધેટ. તમે જ્યારે નવું એકાઉન્ટ બનાવશો તો આ બધી વસ્તુ તમને 0 મળવાની છે. બરોબર છે. આ જસ્ટ તમારા પર્પઝ માટે છે. તમને બી આ ડેમો એકાઉન્ટનો એક્સેસ તમે કરી શકો છો. હું તમને કહી દઈશ કઈ રીતે કરવાનું. જ્યારે તમારું એનાલિટિકમાં તમે ટ્રાફિક જનરેટ થશે ને ઇટ લુક સમથિંગ લાઈક ધેટ કે અહીંયા મારા રાઇટ નાઉ એક્ટિવ યુઝર્સ કેટલા છે. એક્ટિવ યુઝર્સ ઇટ મીન્સ કે વેબસાઇટમાં યુઝર્સ કેટલા આવેલા છે. ઇવેન્ટ કાઉન્ટ મતલબ કે જેટલી બી
વસ્તુ યુઝર્સ દ્વારા ક્લિક થઈ છે, જે આપણે ઇવેન્ટ એઝ અ કન્સિડર કરીએ છીએ, એ બધી એઝ અ ઇવેન્ટ કાઉન્ટ છે. અને કી ઇવેન્ટ મતલબ કે આપણે જે પર્ટિક્યુલર ઇવેન્ટ ઇન ટર્મ્સ ઓફ કે જે આપણા યુઝર્સ દ્વારા જેટલી બી એક્ટિવિટીઝ પરફોર્મ કરવામાં આવી છે, એ બધી આપણે જે ટ્રેક કરતા હોય ઇન ટર્મ્સ ઓફ કે મારે જાણવું છે કે આ બટન ઉપર કેટલી છે, જે પ્રાઇમરી ઇવેન્ટ છે, એ બધી ઇવેન્ટ અહીંયા ટ્રેક થાય છે. આ બેઝિક ડેશબોર્ડ છે. રાઈટ નાઉ આપણી વેબસાઇટ ઉપર મતલબ આ જે ડેમો એકાઉન્ટ છે ત્યાં લાસ્ટ 30 મિનિટમાં આટલા યુઝર્સ આવેલા છે અને સર્ટન કન્ટ્રીથી એ લોકોએ કંઈ ના કંઈ એક્ટિવિટીઝ પરફોર્મ કરેલી છે વેબસાઇટ. ક્લિયર થાય છે અહીં સુધી? આમાં અત્યાર સુધી કોઈ ના ખબર પડતી હોય તો તમે પૂછી શકો છો કે ડાઉટ છે. જે આપણી ટોટલ ઇવેન્ટ હોય છે બરોબર છે, હવે એમાં જે પ્રાઇમરી ઇવેન્ટ જે સેટ કરેલી હોય છે એના બેઝ પર હોય છે બરોબર. જે મેં તમને કીધું કે આપણે ગૂગલ અને આપણી વેબસાઇટમાં જે યુઝર્સ આવે છે એ એનું ઇચ એન્ડ એવરીથિંગ આપણી પાસે ટ્રેકેબલ હોય છે. હવે યુઝર્સની 3 લાઈફ સાયકલ હોય છે, મતલબ કે યુઝર્સ ક્યાંથી આવે છે, એકવાર આવ્યા પછી એને કઈ રીતનું એન્ગેજમેન્ટ કરેલું છે, અને એન્ગેજમેન્ટ કર્યા પછી આપણે માની લો કે એને કોઈ રેવન્યુ જનરેટ આપણી વેબસાઇટ ઈ કોમર્સ વેબસાઇટ હોય તો રેવન્યુ જનરેટ કરેલું છે, અને એના પછી કે રિટર્નિંગ કેટલા છે, રિટેન્શન કેટલું છે. યુઝર્સની 4 લાઈફ સાયકલ છે. એના બેઝિસ પર આખું ગૂગલ એનાલિટિકનો રિપોર્ટ મોડ્યુલ તૈયાર કરેલા હોય છે બરોબર. યુઝર્સની જે વાત કરી એક્વેઝિશન મતલબ યુઝર આપણી વેબસાઇટ પર લેન્ડ થયો છે એ ક્યાંથી આવેલો છે, વેધર ઇટ ઇઝ ગૂગલથી આવેલો છે, સર્ચ કરીને આવેલો છે, રેફરલ છે, ડાયરેક્ટ ટ્રાફિક છે, ઈમેલ છે, સોશિયલ મીડિયા છે. તો આપણને આઈડિયા આવશે કે આપણે કઈ માર્કેટિંગ ચેનલમાં આગળ વધારે ઇન્વેસ્ટ કરવું. જેમ કે મને ગૂગલથી વધારે આવતો હોય તો એસઈઓ મારે સ્ટ્રોંગ કરવાનું, સોશિયલ મીડિયાથી આવતો હોય તો મને એક રફલી આઈડિયા આવે કે મારા જે યુઝર્સ મારી વેબસાઇટ પર લેન્ડ થઈ રહ્યા છે એ કઈ કઈ જગ્યાએથી આવી રહ્યા છે બરોબર છે. એન્ગેજમેન્ટ એકવાર આપણી વેબસાઇટ પર આવ્યા પછી કઈ ટાઈપની એક્ટિવિટીઝ આપણી વેબસાઇટ જોડે પરફોર્મ કરી રહ્યા છે, વેધર એ પેજ સ્ક્રોલ કરે છે, પર્ટિક્યુલર વિડીયોઝ વ્યૂ કરે છે, ફોર એન એક્ઝામ્પલ કોઈ વિડીયોઝ હોય છે, કોઈ ઇમેજ ઉપર ક્લિક કરે છે, કોઈ બટન ઉપર ક્લિક કરે છે, હોમ પેજમાં ફર્સ્ટ સ્ક્રોલમાં કેટલો એરિયો છે, બોટમ સ્ક્રોલમાં કેટલો છે, ઈચ એન્ડ એવરી વસ્તુ એન્ગેજમેન્ટમાં આપણે ટ્રેક કરી શકીએ છીએ બરોબર. મોનિટાઇઝેશન આપણી ઈ કોમર્સ વેબસાઇટ હોય તો મારે મોનિટાઇઝેશન કરવું હોય કે એને કેટલું રેવન્યુ જનરેટ કરેલું છે તો એ મને મળી શકે છે. અને લાસ્ટ છે રિટેન્શન, મતલબ કે આપણી વેબસાઇટમાં જે યુઝર્સ આવી રહ્યા છે એ પછી રિટેન કેટલા થઈ રહ્યા છે. માની લો કે 100 યુઝર આપણી વેબસાઇટમાં આવે છે, એમાંથી 100માંથી કેટલા યુઝર છે જે નેક્સ્ટ 7 ડેઝ સુધી આપણી સાથે વેબસાઇટ જોડે સંકળાયેલા છે, ઇન ટર્મ્સ ઓફ કઈ ના કઈ એક્ટિવિટીઝ કરે છે, પરચેસ કરે છે. જેટલું રિટર્નિંગ યુઝર્સ તમારા વધારે હશે એટલું તમારે બેનિફિશિયલ રહેશે. તો એની 4 લાઈફ સાયકલ પ્રમાણે GA4 ઇન ટર્મ્સ ઓફ કે એ લોકોએ મોડ્યુલ રેડી કરેલા છે. અને એની પછી આવે છે યુઝર એનાલિસિસ. આપણી જે યુઝર્સ આવેલા છે એના એટ્રીબ્યુટ્સ કયા છે ઇન ટર્મ્સ ઓફ કે ડેમોગ્રાફિક કયું છે, એજ કયું છે, જેન્ડર સ્પેસિફિક છે, અને ટેકનોલોજી સ્પેસિફિક મતલબ બ્રાઉઝર વાઇઝ મારે જાણવું હોય કે મારે લોકેશન વાઇઝ જાણવું, સોરી ટેકનોલોજી મતલબ બ્રાઉઝર છે કે કઈ ઓએસ થી એને મોબાઈલ છે, ડેસ્કટોપ છે, ટેબ્લેટ છે, એ પ્રમાણે આપણે બધું એનું એનાલિસિસ અહીંથી કરી શકીએ છીએ. યુનિવર્સલ એનાલિટિકમાં બાય ડિફોલ્ટ બધા રિપોર્ટ તમને રેડી મળતા હતા. મતલબ કે તમારે ડેમો એકાઉન્ટ યુનિવર્સલ એનાલિટિક્સ બી બતાવી દો તમને. અહીં સુધી ક્લિયર થાય છે તમને લોકોને?
હમ. એક જ મિનિટ લોડ છે. ઓકે, સો એ મારી પાસે અત્યારના લોગિન નથી થઈ રહ્યું. હું તમને ખાલી ડેમો એકાઉન્ટ એક્સેસ બતાવી દઉં કે કઈ રીતે ડેમો એકાઉન્ટ હોય છે. યુનિવર્સિટી એનાલિટિક્સમાં જ્યારે આપણે લોગિન કરીએ છીએ ને ત્યારે આટલા રિપોર્ટ બાય ડિફોલ્ટ આપણને મળી રહે છે. આમાં આપણે વધારે મહેનત કરવાની જરૂર નથી હોતી, કારણ કે આપણે કોઈ બી વસ્તુ સોરી GA4 છે. વિઝિબલ છે ઇમેજ? જ્યારે યુનિવર્સિટી એનાલિટિક્સમાં આપણે લોગિન કરીએ છીએ ને, આ બધી વસ્તુઓ આપણને બાય ડિફોલ્ટ અહીંયા આપી દે છે કે મારે કોઈ યુઝર્સની જર્ની જોવે છે, યુઝર્સ ક્યાંથી આવે છે, તો એ સિમ્પલી આપણે એ વસ્તુ પર જઈ અને ક્લિક કરી ડાઉનલોડ રિપોર્ટ કરશે. ડેટ રેન્જ આપણે જે સિલેક્ટ કર્યું હોય છે એ કરી શકીએ છીએ. વેર એલ્સ એનાલિટિક્સ GA4માં ઘણી બધી વસ્તુઓ આપણને ડેટા કેપ્ચર કરે છે, પણ બધા ડેટાને કઈ રીતે યુટિલાઇઝ કરવું એ આપણા ઉપર છે. એની માટે આપણે બધા કસ્ટમ રિપોર્ટ બનાવવા પડે. બાય ડિફોલ્ટ અમુક રિપોર્ટ છે જે આપણને
મળી રહેશે. પણ બાકી એની પછીના કસ્ટમ રિપોર્ટ બધા આપણે જાતે બનાવવા પડશે. આપણે યુઝર્સની જર્નીને આઈડેન્ટિફાય કરીને કે મારે ઇન્સાઇટ્સ કઈ રીતની જોવે છે એના બેઝિસ પર આપણે રિપોર્ટ બનાવવાના હોય છે. બરોબર. મૂવિંગ ફોરવર્ડ અત્યારના આપણે આની ઉપર આવી જઈએ કે જેમ મેં વાત કરી કે યુઝર્સની 3 લાઈફ સાયકલ હોય છે. લાઈફ સાયકલના યુઝર્સની લાઈફ સાયકલ પ્રમાણે એના 3 સ્ટેજીસમાં ડિફાઇન થાય છે. એકવાર કે યુઝર્સ ક્યાંથી આવે છે, આવ્યા પછી કઈ રીતની એન્ગેજમેન્ટ એક્ટિવિટી આપણી જોડે પરફોર્મ કરે છે, એની પછી આપણી કોઈ ઈ કોમર્સ વેબસાઇટ હોય તો આપણને કેટલું રેવન્યુ જનરેટ થાય છે, અને આપણા જે યુઝર્સ છે એ રિટેન કેટલા થયા છે અહીંથી મળે છે. અને યુઝર્સના એટ્રીબ્યુટ્સ મતલબ કે ડેમોગ્રાફિક, જેન્ડર કઈ રીતની છે, અને ટેકનોલોજી સ્પેસિફિક કે કયા બ્રાઉઝરથી આપણી પાસે યુઝર્સ આવ્યા છે, એ બધી વસ્તુ આપણે અહીંયા મળે છે. આ બાય ડિફોલ્ટ આટલા રિપોર્ટ છે. પછી જેમ આપણે આપણી ઇનસાઇટ આપણી યુઝર્સને અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે ઇનસાઇટ્સ બનાવી હોય કે મારે XYZ રિપોર્ટ બનાવવો છે કે મારે ઇવેન્ટ આટલી થઈ છે, ક્યાંથી આવ્યું છે, કઈ રીતનું છે, એ બધી વસ્તુ આપણે અહીંથી કસ્ટમમાં બનાવાય. હું અત્યારે ક્વિકલી ગો થ્રુ કરું છું. આનો પછી આપણે ઇન ડિટેલ સેશન હશે જ તે કે ઇક્વેઝિશન છે. તો આ રીતનું આપણને એટ્રીબ્યુટ બતાવે કે આપણા યુઝર્સ છે એ કઈ ચેનલ્સથી આપણી પાસે આવી રહ્યા છે. ઓકે, સોરી. રાઈટ. ડાયરેક્ટ, ઓર્ગેનિક સર્ચ, પેઇડ સર્ચ, રેફરલ, ક્રોસ નેટવર્ક મતલબ કે આપણે કોઈ બીજી જગ્યાએ આપણે માર્કેટિંગ કરતા હોય તો ક્રોસ ફંક્શનલ માર્કેટિંગ કરતા હોય ત્યાંથી આવ્યો છે. ઈમેલ છે, ઓર્ગેનિક સોશિયલ, ઓર્ગેનિક શોપિંગ, જે બી આપણે ચેનલ સેટ કરેલી હશે, જે જગ્યાએ આપણે માર્કેટિંગ કરતા હશે એ બધી જગ્યાનું માર્કેટિંગ અહીંથી આપણે ટ્રેક કરી શકશું. આનાથી આપણને એક બેઝિક આઈડિયા આવશે કે ફર્ધર મારે માર્કેટિંગ કરવું છે તો કઈ ચેનલમાં મારે વધારે ઇન્વેસ્ટ કરવું પડે જેથી કરીને મને પ્રોપર ROI જનરેટ થઈ શકે. ઇટ વિલ લુક સમથિંગ લાઈક ધીસ. અહીંયા બતાવશે તમને ટોટલ યુઝર્સ. ઇટ મીન્સ કે આપણી વેબસાઇટ પર ટોટલ નંબર ઓફ યુઝર્સ કેટલા આવેલા છે. જે યુઝર્સ આવેલા છે એમાંથી ન્યૂ યુઝર્સ આપણા કેટલા છે, બરોબર છે. રિટર્નિંગ યુઝર્સ કેટલા છે, એવરેજ કેટલી એન્ગેજમેન્ટ ટાઈમ મતલબ એવરેજ આપણી વેબસાઇટ ઉપર કેટલો ટાઈમ સ્ટે કરી રહ્યા છે. એંગેજ ઓનલાઈન સેશન પર એક્ટિવ યુઝર મતલબ જેટલા એક્ટિવ યુઝર્સ છે જેટલો એક સેશન થાય છે, સેશનનો ટાઈમ ડ્યુરેશન હોય છે 30 મિનિટનું. ફોર એન એક્ઝામ્પલ, તમે કોઈ વેબસાઇટ વિઝિટ કરી રહ્યા છો, તમે વેબસાઇટનું હોમ પેજ ઓપન કર્યું, પછી તમે કોઈ બીજી એક્ટિવિટીઝ ઓપન કરો છો, જેવી 31 મિનિટ થશે મતલબ 30 મિનિટ્સ પૂરી થશે અને 1 સેકન્ડ ઉપર થશે, ઇટ વિલ કન્સિડર એઝ અ 2 સેશન. તમે વેબસાઇટ ઓપન કરી અને તમે વેબસાઇટ બીજા કોઈ ટેબમાં બ્રાઉઝરમાં એક્ટિવ છો અને બધી વસ્તુ તમે એક્ટિવિટી કરી રહ્યા છો, તમે 30 મિનિટ પછી વાપસી વેબસાઇટમાં આવો છો તો ઇટ વિલ કન્સિડર એઝ અ 2 સેશન. બરોબર છે. યુઝર એક રહેશે પણ સેશન એના 2 કન્સિડર થશે. તો સેશનનો ટાઈમ ડ્યુરેશન 30 મિનિટ બાય ડિફોલ્ટ હોય છે. તો એ 30 મિનિટના સેશન દરમિયાન એ એક્ટિવ યુઝર્સ છે કેટલો એન્ગેજમેન્ટ એક્ટિવિટીઝ કરી રહ્યા છે એ અહીંયા બતાવશે. અને ઇવેન્ટ કાઉન્ટ મતલબ આપણે જેટલી બી ઇવેન્ટ જનરેટ થઈ છે એના ઇવેન્ટના કાઉન્ટ છે. ઇવેન્ટ કુડ બી એનીથિંગ, સ્ક્રોલ છે, પેજ સેશન છે, ફર્સ્ટ વિઝિટ યુઝર્સ છે, બટન ક્લિક છે, વિડીયો વોચ છે. ઇવેન્ટ આપણે ડિફાઇન કરવાની હોય છે. બાય ડિફોલ્ટ આમાં બધી ઇવેન્ટ ટ્રેક થાય છે, પણ જે આપણે
જરૂરી હોય છે. ફોર એન એક્ઝામ્પલ, ઇવેન્ટ શું કામ જરૂરી હોય છે? કારણ કે મારી વેબસાઇટમાં યુઝર્સ આવે છે, હવે એ કયા પોર્શનમાં એક્ટિવ વધારે છે, એ કઈ રીતનું એન્ગેજમેન્ટ કરી રહી છે, જ્યાં સુધી મને ખબર નહીં પડે ત્યાં સુધી હું વેબસાઇટમાં કંઈ ફર્ધર ચેન્જીસ બી નહીં કરી શકું, કાં પછી હું વેબસાઇટ યુઝર્સને વધારે સર્વિસીસ પ્રોવાઈડ નહીં કરી શકું ઇન ટર્મ્સ ઓફ કે મારી વેબસાઇટમાં યુઝર્સ આવી રહ્યા છે, હવે આવ્યા પછી એ શું કરે છે મને કંઈ ખબર નથી, એ કઈ જગ્યાએ જાય છે, હું રેન્ડમલી કન્ટેન્ટ ચેન્જ કર્યા રાખું છું, ડિઝાઇન ચેન્જ કર્યા રાખું છું, પણ યુઝર વિશે હું જાણતો જ નથી કે શું કરી રહ્યા છે, ત્યાં સુધી આપણે કંઈ ગમે એ માર્કેટિંગ એક્ટિવિટીઝ કરશું, ગમે એ કરશું, જેટ ઇઝ કોઝ આપણને ફેલિયરમાં આવશે. ઇટ બેટર છે કે આપણે આપણા યુઝર્સને જાણીએ છીએ તો પછી આપણે ખબર પડે કે ના, આ પોર્શનમાં યુઝર આવે છે, અહીંયા આટલી ક્લિક કરી રહ્યા છે, પણ ત્યાં યુઝરને કોઈ પ્રોપર રિડાયરેક્શન નથી મળી રહ્યું, તો હું અહીંયા કંઈક કન્ટેન્ટ મૂકું, બટન મૂકું, લિંક વિડીયો મૂકું, આપણને ટોટલી આઈડિયા આવે. ઈચ એન્ડ એવરી વસ્તુ તમે ટ્રેક કરી શકો છો. ફોર એન એક્ઝામ્પલ, મારે હોમ પેજમાં સર્વિસમાં મેન્યુ છે, હોમ પેજ ઉપર બટન ઉપર કેટલી ક્લિક આવેલી છે, સર્વિસના બટન ઉપર કેટલી ક્લિક આવેલી છે, બોટમમાં ફૂટર છે જે આઇકોન છે એની પર કેટલી ક્લિક આવેલી છે, બધી વસ્તુ તમે ટ્રેક કરી અને ગૂગલ એનાલિટિકમાં આપણે ડેટા જોઈ શકીએ છીએ. ટ્રેક કઈ રીતે કરવું એ આપણા ઉપર છે. બે રીતે ટ્રેક કરી શકીએ છીએ. ગૂગલ ટેગ મેનેજરના યુઝથી આપણે ટ્રેક કરી શકીએ છીએ, અને બીજું બાય ડિફોલ્ટ આ GA4માં અમુક ઇનબિલ્ટ પેરામીટર હોય છે જે આપણે કન્ફિગર કરવાના હોય છે, એ આપણે કરી શકીએ છીએ. કન્ફિગરેશન કઈ રીતે કરવાના છે એ આપણે નેક્સ્ટ સેક્શન એનાલિટિકનો ઇન ડેપ્થમાં છે કે ઇવેન્ટ કઈ રીતે જનરેટ કરવી, કન્ફિગરેશન કઈ રીતે કરવા. અત્યારનો જે સેશન છે એ જસ્ટ બેઝિક ઓવરવ્યુ છે કે તમે જ્યારે આપણે કાલે વેબસાઇટ બનાવીશું પર્ટિક્યુલર, તો એ વેબસાઇટમાં પહેલે દિવસથી આપણે એનાલિટિક ટ્રેક કરશું, જેથી કરીને વેબસાઇટ લાઈવ થાય તો જે યુઝર્સ આપણી વેબસાઇટ પર આવે છે એને આપણે ટ્રેક કઈ રીતે કરવા, પછી એનું એકવાર ટ્રેક થઈ જાય પછી એનું એનાલિસિસ કઈ રીતે કરવું, એની ઉપરનો અલગ ઇનડેપ્થ સેશન છે. તો આ જસ્ટ બેઝિક છે કે જેથી કરીને તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો તમને બેઝિક ફંડામેન્ટલ ક્લિયર થાય કે એનાલિટિક શું હોય છે, એમાં કઈ રીતે મારે વસ્તુ ટ્રેક કરવાની છે, શું શું વસ્તુ મારા બિઝનેસ માટે મારે ઇમ્પોર્ટન્ટ છે. બધાના બિઝનેસ માટે ઇનસાઇટ અને જે ટ્રેકિંગ પર્પઝ અલગ અલગ હોય છે. કોઈ એમ કે છે કે મારે પર્ટિક્યુલર કોન્ટેક્ટ થેન્ક યુ પેજ ટ્રેક કરવું છે, કોઈનું બિઝનેસ છે મારે પર્ટિક્યુલર પેજ છે, પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એની ઉપર મારે રીટાર્ગેટિંગ કરવું છે. તો બધાના બિઝનેસના પર્પઝ અલગ અલગ હોય છે, પણ ઈચ એન્ડ એવરી વસ્તુ તમને અહીંયા ટ્રેક થઈ શકે છે. ક્લિયર થાય છે અહીં સુધી? બરોબર. આ થયું યુઝર. એકવાર ક્યાંથી થાય? આ જસ્ટ બેઝિક ઓવર છે. એકવાર ક્યાંથી થાય છે? હવે એકવાર થઈ ગયા પછી એ એંગેજ કઈ રીતે આપણને કરે છે? યુઝર આવી તો ગયા, તમે કોઈ વેબસાઇટ વિઝિટ બી કરી લીધી, વિઝિટ કર્યા પછી આપણને મતલબ જે એન્ડ યુઝરે વેબસાઇટ વિઝિટ કરી છે તો આપણને ખબર કઈ રીતે પડશે કે વેબસાઇટમાં શું શું કરી રહ્યા છે, કયું પેજ મારું મોસ્ટ એક્ટિવ છે, યુઝર કયા પેજ સાથે વધારે ઇન્ટરેક્ટ થાય છે, ઇન ટર્મ્સ ઓફ કે એન્ગેજમેન્ટ રેટ કેટલો વધારે છે. ઈચ એન્ડ એવરી વસ્તુ તમે અહીંયા ટ્રેક કરી શકો છો. અત્યારના મારી વેબસાઇટમાં લાસ્ટ 30 મિનિટમાં આટલા એક્ટિવ યુઝર્સ અત્યારના 0 છે, પણ એની ટોપ કન્ટ્રીઝ એક્ટિવ યુઝર્સ અહીંયા આપણને બતાવે છે. આ બધી પ્રી ડિફાઇન્ડ ઇવેન્ટ GA4માં આવે છે. જેમ કે પેજ વ્યૂઝ, ટોટલ નંબર ઓફ પેજ વ્યૂઝ આપણા કેટલા થયા છે, વ્યૂ આઇટમ લિસ્ટ મતલબ મર્ચન્ટ એકાઉન્ટનું ડેમો એકાઉન્ટ છે, ગૂગલ મર્ચન્ટ છે એની વેબસાઇટ છે, એની ડેમો એકાઉન્ટ છે. ગૂગલ મર્ચન્ટનું નામ સાંભળેલું છે? આ વેબસાઇટનું એનાલિટિક છે, ડેમો એકાઉન્ટ છે. મતલબ અહીંયા કેટલી પ્રોડક્ટ છે, એ બધી પ્રોડક્ટ લિસ્ટને એ લોકો એક એકની ઇવેન્ટ કન્સિડર કરેલી હોય, બનાવેલી હોય છે. એટલે વ્યૂ આઇટમ લિસ્ટ, પર્ટિક્યુલર યુઝર્સ દ્વારા કેટલા સેશન સ્ટાર્ટ થયેલા છે, વ્યૂ પ્રમોશન મતલબ પ્રમોશનનું જે બટન હોય છે એની ઉપર કેટલા ક્લિક થઈ છે, ફર્સ્ટ વિઝિટ કેટલા યુઝર્સની છે, ઈચ એન્ડ એવરી અહીંયા એ લોકોએ ઇવેન્ટ જનરેટ કરેલી છે. જેથી કરીને મને આઈડિયા આવે કે વ્યૂ પ્રમોશન વાળું જે બટન છે મારું કેટલા યુઝર્સ દ્વારા ક્લિક થયું છે, ટોટલ નંબર ઓફ ઇવેન્ટ કાઉન્ટ અને કેટલા યુઝર્સ દ્વારા છે, અને ઇવેન્ટ કાઉન્ટ પર એક્ટિવ યુઝર્સ એ કેટલું એવરેજ આપણને મળે છે, અને કેટલું રેવન્યુ મને અહીંયા જનરેટ થયેલું છે. બધી વસ્તુ અહીંયા ટ્રેકેબલ છે.
બરોબર છે. આ બધી પ્રી ડિફાઇન્ડ આવે છે. હવે આમાં આપણા બિઝનેસ માટે જે બી કન્ફિગ્યુરેશન કરવાનું હશે એ આપણે લેટર ઓન જોશે. આમાંથી ઈ કોમર્સ વેબસાઇટ કોણ બનાવવા, કોઈને છે આઈડિયા, પ્લાનિંગ છે ઈ કોમર્સ વેબસાઇટ બનાવવાનું? અચ્છા, જે ઈ કોમર્સ વેબસાઇટ બનાવશો એના માટે ઇવેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે આપણે જે સર્વિસ બેઝ બનાવતા હોય છે તો આપણે નોર્મલી ઇવેન્ટ ટ્રેક કરતા હોય છે કે ભાઈ સર્વિસના મેન્યુ છે, લિંક ક્લિક છે, પણ જેની ઈ કોમર્સ વેબસાઇટ હોય છે, ઈ કોમર્સ વેબસાઇટમાં ઇવેન્ટ ટ્રેક કરવી, યુઝર્સની એક્ટિવિટી ટ્રેક કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેથી કરીને તમને ખબર પડશે કે મારું યુઝર્સ કઈ જગ્યાએ ડ્રાઈવ કરે છે, નેક્સ્ટ એક પેજ પરથી બીજું પેજ એનું કઈ રીતનું જાય છે અને કેટલી વસ્તુ બટન ઉપર ક્લિક કરે છે અને ચેક, કારણ કે ઘણા વસ્તુ એવું છે એડ ટુ કાર્ટ કરીને પછી બહાર નીકળી જતા હોય છે, ચેકઆઉટ થતા હોય નથી હોતા. તો મારે એ જર્ની યુઝરની આઈડેન્ટિફાઈ કરવી હોય તો ઇવેન્ટની મદદથી હું ઈચ એન્ડ એવરી વસ્તુ ટ્રેક કરી શકું છું, જેથી કરીને હું યુઝર્સને બેટર એક્સપિરિયન્સ આપી શકું છું અને મારી સર્વિસીસ વધારે સેલ આઉટ કરે. ઇન ધી એન્ડ ગોલ એ જ હોય છે કે યુઝરને અન્ડરસ્ટેન્ડ કર્યા પછી કે હું મારા યુઝર્સ જે આવે છે એને પ્રોપર યુઝર એક્સપિરિયન્સ આપી શકું, જેથી કરીને મારી વેબસાઇટમાં વધારે સ્ટે કરે અને આગળ કોઈ જર્ની પરચેસ કરે, મતલબ સર્વિસ છે કે પ્રોડક્ટ છે એ જર્ની કન્ટિન્યુ કરે. ક્લિયર છે? અહીં સુધી ક્લિયર થાય છે એનાલિટિકનું? ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ છે, અમેઝોન છે, યા તો કોઈ તમારી વેબસાઇટ બનાવી છે જ્યાં તમે પ્રોડક્ટ જેમ કે તમારી હેલ્થ બ્યુટી રિલેટેડ તમે વેબસાઇટ બનાવો છો અને તમે સર્ટન પ્રોડક્ટ્સ સેલ આઉટ કરો છો, ધેટ ઇઝ કોલ્ડ ઈ કોમર્સ વેબસાઇટ. વિધાઉટ ઈ કોમર્સ વેબસાઇટ મતલબ સ્પ્રેડ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ તમે લઈ લો. કોઈ બી આપણે સ્પ્રેડ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ છે, બરોબર છે, સ્પ્રેડમી ડોટ ઇન્સ્ટિટ્યૂટ છે, હું કોઈ પ્રોડક્ટ ઓનલાઈન સેલ નથી કરતો, ઇટ ઇઝ કોલ્ડ સર્વિસ બેઝ વેબસાઇટ. ઈ કોમર્સમાં ઘણી બધી વેબસાઇટ, મતલબ આપણી પાસે છે મીશો છે, ફ્લિપકાર્ટ છે, અમેઝોન છે, ત્યારે તમે તમારી કોઈ બી વેબસાઇટ બનાવો છો જ્યાં તમે કોઈ યુઝર્સને ઓનલાઈન વસ્તુ સેલ કરી રહ્યા છો, ધેટ ઇઝ કોલ્ડ ઈ કોમર્સ વેબસાઇટ. વેબસાઇટ ડેવલપમેન્ટનું આગળ નેક્સ્ટ ફેઝ છે, એમાં આપણે ઇન ડિટેલ કરશું કે ડાયનામિક વેબસાઇટ શું હોય છે, ઈ કોમર્સ વેબસાઇટ શું હોય છે, એ બધી વસ્તુ આપણે કવર કરીશું. ક્લિયર થાય છે અહીં સુધી? બરોબર છે. વેરી ફર્સ્ટ શું છે? એક્વિઝિશન નો મિનિંગ શું હોય છે? એક્વાયર કરેલા છે. એની પછી છે કે એકવાર એક્વાયર થઈ ગયા પછી યુઝર્સની જર્ની, એનું એન્ગેજમેન્ટ કઈ રીતનું છે, ધેટ ઇઝ કોલ્ડ એન્ગેજમેન્ટમાં બધું આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. એની પછી આવે છે મોનિટાઇઝેશન. મોનિટાઇઝેશન મતલબ કે આપણે યુઝર્સ જે આવે છે એને આપણને કેટલું રેવન્યુ જનરેટ કરીને આપ્યું છે, બરોબર છે. મોનિટાઇઝેશન બેઝિક આપણે એડસેન્સમાં બી જોતા હોય છે મોનિટાઇઝ, રાઈટ, પણ આપણા માટે અત્યારના કામનું નથી. એની પછી આવે છે ડાયરેક્ટ રિટેન્શન, કે યુઝર્સ જેટલા આવ્યા છે એ આવ્યા પછી ફરીવાર કેટલા આપણે આવે છે, રિટર્ન કેટલા થઈ રહ્યા છે. આમાં ઇનડેપ જાઓ હજી વધારે? અચ્છા, એક વસ્તુ બાકી રહી ગઈ છે, પેજ, સ્ક્રીન અને ક્લાસ. કોઈ જોન છે? કૃપા, વ્યાસ અને શ્રેયા. કોઈ ડાઉટ છે અત્યાર સુધી ગૂગલ એનાલિટિકમાં? હેતવી, આર યુ ગાઈસ ક્લિયર અત્યાર સુધી જે સમજાવ્યું છે ઓનલાઈન સેશન વાળા? Yes, sir. કઈ ડાઉટ છે અત્યાર સુધી? No. ઓકે. સેકન્ડ ફેઝ આવે છે ઇવેન્ટ, તો આપણે ટ્રેક કરી લીધી, રાઈટ. એની પછી આવે છે પેજ અને સ્ક્રીન્સ. હવે એક વસ્તુ કહેવાની તમને રહી ગઈ હતી કે GA4 શા માટે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની આ લોકોની જરૂર પડી ડેટા મોડેલ. યુનિવર્સલ એનાલિટિકમાં કેવું હતું કે આપણી પાસે મારી માની લો કે વેબસાઇટ છે અને મારી એપ્લિકેશન બી છે, તો મારે બંને વસ્તુ ટ્રેક કરવી હતી ને, તો બંનેમાં મારે અલગ અલગ કોડ મૂકવા પડતા હતા,
કે ભાઈ ટ્રેકિંગ કોડ જે આપણને ગૂગલ એનાલિટિકનો આપે ટ્રેકિંગ કોડ મારે વેબસાઇટમાં એક મોકલવો પડતો તે એક અલગ પ્રોપર્ટી બનતી હતી અને એપ્લિકેશનને મારે ટ્રેક કરવી હોય તો એના માટે ફરીવાર મારે એક કોડ જનરેટ કરી અને એ એપ્લિકેશનમાં મૂકવો પડતો હતો ત્યાં બે અલગ અલગ રિપોર્ટ બનતા હતા જેમ કે આ એક એકાઉન્ટ બન્યું એવું પછી એપ્લિકેશનનું એકાઉન્ટ બને રાઈટ તો બંને મને છે તો હું એક જ ઓનર મારે એક જ વસ્તુ સેલ કરું છું એક વસ્તુ સેલ કરું છું વેબમાં અને એક વસ્તુ સેલ કરું છું એપ્લિકેશન મારે બંનેને ટ્રેક કરવા હોય તો મારા માટે ડિફિકલ્ટ થઈ જતું કારણ કે એક રિપોર્ટ મારે ત્યાંથી બનાવવો પડતો સિમ્પલ વસ્તુમાં અને એક રિપોર્ટ મારે એપ્લિકેશનનો બનાવવો પડતો પછી હું મર્જ કરી અને એનાલિસિસ કરું ઇટ વિલ ટાઈમ કન્ઝ્યુમ GA4માં એક જ આઈડીથી તમે બંને વસ્તુ તમે ટ્રેક કરી શકો છો મારી વેબસાઇટને બી ટ્રેક કરી શકું છું સેમ વાઇઝ મારા એપ્લિકેશનો છે વેબ પ્લસ એપ બંનેને હું ટ્રેક કરી શકું છું એટલે અહીંયા તમને જોવા મળશે કે પેજ એન્ડ સ્ક્રીન્સ પેજીસ વેબસાઇટ માટે હોય છે અને મોબાઈલ યુઝર્સ માટે સ્ક્રીન હોય છે મોબાઈલ યુઝર માટે પેજીસ ના હોય એપ્લિકેશન ઓપન થાય એક સ્ક્રીન છે બીજી સ્ક્રીન છે એ રીતે સ્ક્રીન વાઇઝ કન્સિડર થતું હોય ક્લિયર છે અહીંયા આપણને ટોટલી આપણી વેબસાઇટમાં જેટલા યુઝર્સ આવેલા છે કયા પેજ પર એક્ટિવિટીઝ પરફોર્મ કરેલ છે જેમ કે આ હોમ પેજ છે એની પછી જે ચેકઆઉટ પેજ છે પછી શોપના પેજ છે એમાં કેટલા વ્યૂઝ આવેલા છે મતલબ કેટલી ટાઈમ એ પેજ વ્યૂઝ થયેલા છે બરોબર છે એક્ટિવ યુઝર કેટલા છે ઓનલાઈન એક્ટિવ યુઝર્સ કેટલા છે એવરેજ કેટલા છે કે ભાઈ આ આવ્યું જે હોમ પેજ જે છે એ ઓનલાઈન એક્ટિવ યુઝર વ્યૂઝ મતલબ એવરેજ ટાઈમ છે 1.6 બરોબર ઇવેન્ટ કાઉન્ટ મતલબ હોમ પેજમાં જેટલી ઇવેન્ટ છે એની ટોટલ નંબર ઓફ કાઉન્ટ કેટલા છે અને કી ઇવેન્ટ મતલબ પ્રાઇમરી આપણે જે ઇવેન્ટ સેટ કરેલી હોય ક્લિયર થાય છે આ રિપોર્ટ જસ્ટ બેઝિક છે આમાં ઘણી બધી વસ્તુ તમે હવે મારે એ વસ્તુ જાણવી છે કે આ હોમ પેજ છે એમાં મારે ડેમોગ્રાફિક વાઇઝ કરવું છે કે ભાઈ એમાં જેન્ડર સ્પેસિફિક કઈ રીતે છે હું અહીંથી સિમ્પલી આ કરું એટલે મને અહીંયા મળી જશે કે હોમ પેજમાં મેલ કેટલા છે અને ફિમેલ કેટલા છે હોમ પેજ મેલ છે તો એટલા યુઝર્સ મેલથી આવેલા છે અને ફિમેલ છે તો એટલા યુઝર્સ એટલા પેજીસ ફિમેલથી આવેલા છે ઠીક છે હવે કારણ કે આના ફર્ધર રિપોર્ટ નો છે જેમ કે હું કોઈ બ્યુટી પ્રોડક્ટ સેલ કરું છું મારો ટાર્ગેટ ઓડિયન્સ મને ક્લિયર છે કે ફિમેલ છે બરોબર છે તો અનનેસેસરી મારે અહીંયા જો મેલમાં ટ્રાફિક આવતું હોય તો મને આઈડિયા આવે છે કે કંઈક હું રોંગ માર્કેટિંગ કરી રહ્યો છું બરોબર છે હું અહીંયા એજ જેન્ડરની જગ્યાએ હું એજ કરી દઉં તો એજમાં મને પર્ટિક્યુલર 18 થી 24 વચ્ચે કેટલા છે 25 થી 34 વચ્ચે કેટલા છે ઈચ એન્ડ એવરી વસ્તુ મને અહીંયા મળી જાય આ બધી વસ્તુ આપણે જાતે કરવાની હોય છે મતલબ આપણે આપણા યુઝર્સને ડિજિટલ માર્કેટિંગ દેખો બહુ સિમ્પલ વસ્તુ છે કોઈ મોટું રોકેટ સાયન્સ નથી ડિજિટલ માર્કેટિંગમાં એક વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની કે જેટલું તમે તમારા યુઝર્સને સમજી શકશો એટલું તમે બેટર માર્કેટિંગ કરી શકશો જ્યાં સુધી મને મારા યુઝર વિશે ખબર નથી કે હું જે પ્રોડક્ટ સેલ કરી રહ્યો છું કોના માટે છે મારું ટાર્ગેટ ઓડિયન્સ શું છે એના પેઇન પોઈન્ટ શું છે એ જ્યાં સુધી મને ક્લિયર નહીં થાય ત્યાં સુધી હું કોઈ બી માર્કેટિંગ એક્ટિવિટીઝ કરીશ બધી નકામી છે તો ઇટ ઇઝ વેરી ઇઝી એકવાર તમે યુઝર્સને સમજી લીધું ને પછી તમારા માટે બધી વસ્તુ આસાન છે તમને આઈડિયા ઓટોમેટિક આઈડિયા આવશે કે હા આ યુઝર્સ છે મારા એના પેઇન પોઈન્ટ છે હું આ જગ્યાએથી માર્કેટિંગ કરીશ તો વધારે ઇઝી રહેશે અને એનું ઈચ એન્ડ એવરીથિંગ વસ્તુ તમે અહીંયા ટ્રેક કરી શકો ક્લિયર આ રિપોર્ટને આપણે બધી રીતે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ મારે જે બી મારે અહીંયા પછી જોવું છે કે મારે ડિવાઇસ ટેકનોલોજી સ્પેસિફિક કેટલા આવેલા છે એ બી હું અહીંયા કરી શકું છું ઇવેન્ટ વાઇઝ હું કસ્ટમાઇઝ કરી શકું છું જીઓગ્રાફિકલ કન્ટ્રી સ્પેસિફિક મારે કરવું છે તો કન્ટ્રી સ્પેસિફિક કરવું છે કે હોમ પેજ જે છે એમાં યુએસ થી કેટલા આવેલા છે કેનેડા થી કેટલા આવેલા છે ઇન્ડિયા થી કેટલા આવેલા છે હવે કોઈ પ્રોડક્ટ એવી આપણી હોય છે કે જે આપણે જસ્ટ ફોર યુએસ માટે માર્કેટિંગ કરતા હોય છે ઇન્ડિયા માટે મારે માર્કેટિંગ નથી કરવું
તો અહીંથી હું એક્સક્લુડ કરી શકું છું અને મને એ બી આઈડિયા આવે છે કે ઇન્ડિયામાં મારું અનનેસેસરી સ્પેન્ડ થઈ રહ્યું છે ફોર એન એક્ઝામ્પલ. તો એ તમે જે બી જગ્યાએ માર્કેટિંગ એક્ટિવિટી કરતા હો છો તમે આ રિપોર્ટના મદદથી તમારા યુઝર્સને સમજી શકો છો કે ભાઈ અહીંયા મારું અનનેસેસરી સ્પેન્ડિંગ થઈ રહ્યું છે તો મારે એક્સક્લુડ કરવાની જરૂર છે. બરોબર છે? ક્લિયર થાય છે અહીં સુધી? જો ના ખબર પડે, આ સેશન ખાલી 2 કલાકનું નથી. ના ખબર પડે તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. બરોબર છે? એટલે તમે એવું ના વિચારતા કે 2 કલાક પૂરું થઈ ગયું એટલે એનાલિટિક આવડી ગયું. બરોબર? કારણ કે આ વસ્તુ શીખતા મને ખુદને 14 વર્ષ થયા છે. તમને જેટલું ઈઝી દેખાય છે કે અહીંથી આ રિપોર્ટ છે, ઈઝી નથી. એટલે એનાલિટિક એક એવી વસ્તુ છે ને કે ડિજિટલ માર્કેટિંગ કોઈ બી કરી લેશે. ઓનલાઈન કોર્સ કરીને યા તમે જાતે બી થોડું ઘણું મથી લેશો તો તમે ધીરે ધીરે કરી લેશો. પણ એનાલિટિક એક એવી વસ્તુ છે કે જેટલું તમારું એનાલિટિક સ્ટ્રોંગ હશે એટલું તમે માર્કેટિંગ પ્રોપર કરી શકશો. એટલે એનાલિટિકમાં તમે જેટલું ઇનડેપ્થ જશો, હું તો એમ કહું છું કે આજે તમારો સેશન ખાલી એનાલિટિકનો ઓવરવ્યૂ છે. ઘરે જઈને તમે લોકો જ્યારે તમને ટાઈમ મળે આનું સેશન ડેમો એકાઉન્ટ ચેક કરો, ઈચ એન્ડ એવરી વસ્તુ જોઈ લો કે આ શું હોય છે. ના ખબર પડે તો મને તમે ગમે ત્યારે પૂછી શકો કે આ શું છે, આ શું છે, આ શું છે, હું તમને સમજાવી દઈશ. પણ જેટલું તમારું આ સ્ટ્રોંગ હશે ને એટલું તમે માર્કેટિંગ તમારું સ્ટ્રોંગ થઈ શકશે. અહીંયા ટોટલી તમારા યુઝર્સ વિશે તમને બધી વસ્તુ તમે ખબર પડી શકે છે. એટલે જેટલી વસ્તુ તમારે આના કોર કોન્સેપ્ટ જેટલા બી સ્ટ્રોંગ હશે ને એ આપણા માટે ઈઝી છે. ઇવન મારા માટે બી મેં એનાલિટિક ચાલુ કર્યું હતું મારા કેરિયરમાં 5 વર્ષ પછી. મેં જે સ્ટાર્ટ કરેલું હતું એસસીઓ બેક ઇન 2009. ત્યારે નોર્મલી એસસીઓનું જે ઓન પેજ ઓફ પેજ જે તમારે 3rd સેશનમાં ચાલુ થવાનું છે ત્યારે મને કોઈ સમજાવવાળું નહોતું. મને એનાલિટિક્સ શું કહેવાય એ બી ખબર નહોતી. 5 વર્ષ પછી જ્યારે હું ઓન પેજ એસસીઓ અને પેડ માર્કેટિંગમાં ગયો ત્યારે મને આઈડિયા આવ્યો કે એનાલિટિક્સ જેવી બી કોઈ વસ્તુ હોય છે. જ્યારથી હું આને સમજવાનું ચાલુ કર્યું ત્યારથી મને માર્કેટિંગ કરવાની વધારે મજા આવે. પહેલા તો શું છે કે કોપી પેસ્ટ વાળી જોબ મને લાગતી કે કોઈ મને આપતું એસસીઓમાં આટલું સબમિશન કરવાનું છે, કામ પૂરું થઈ ગયું, રિઝલ્ટ આવી ગયું. પણ જ્યારથી મેં આ અન્ડરસ્ટેન્ડ કરવાનું ચાલુ કર્યું ત્યારથી મને માર્કેટિંગમાં વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો કે હા આ રીતનું બી માર્કેટિંગ થતું હોય છે, આ રીતે બી યુઝર્સની એનાલિસિસ ધીસ ઇઝ જસ્ટ વન પ્લેટફોર્મ. ધેર આર કપલ ઓફ ટૂલ્સ ઇન માર્કેટિંગ છે. આ ટૂલથી મદદથી તમારા યુઝર્સને તમે જાણી શકો છો. બીજા ટૂલ એવા બી છે કે જે તમારે યુઝર્સના રેકોર્ડિંગ તમને બતાવે. તમે અત્યારના અમેઝોનની વેબસાઇટ પર ગયા, અમેઝોનની વેબસાઇટ પર તમે તમારું કર્સર કઈ કઈ જગ્યાએ મૂવ બી કરો છો ને એ તમારા યુઝરનું પર્ટિક્યુલર રેકોર્ડિંગ બતાવે. તો એવા બી બધા ટૂલ છે ધેટ ઇઝ કોલ્ડ માઇક્રોસોફ્ટ ક્લેરિટી કે જે તમે યુઝર્સનું પર્ટિક્યુલર એક યુઝર્સનું તમે રેકોર્ડિંગ જોઈ શકો કે યુઝર્સ અહીંયાથી કર્સર આ મૂવ કર્યું, અહીંયા ક્લિક કરી, આ કર્યું, આ બટન ક્લિક કર્યું, ઈચ એન્ડ એવરી વસ્તુ તમને જાણી શકો છો. બીજા બી ટૂલ છે જેમ કે સર્ચ કન્સોલ છે. સર્ચ કન્સોલ ટૂલની મદદથી તમે તમારી વેબસાઇટની જે એરર્સ છે, જે બેકએન્ડની એરર્સ છે એ તમે જાણી શકો છો. સાઇટ મેપ, robot.txt બધી વસ્તુ તમે જાણી શકો છો. અને સેમબ્રશ છે, સ્ક્રીમિંગ ફ્રોગ છે, ધેર આર કપલ ઓફ ટૂલ્સ છે. પણ આ બધા ટૂલ્સના પર્પઝ બધાના અલગ અલગ છે. આ છે તો કે એનાલિટિક પર્પઝ માટે યુઝર્સ આવે છે એનું ઇન ડિટેલ બતાવે. માઇક્રોસોફ્ટ ક્લેરિટી છે, હીટમેપ છે, હોટજાર છે, એ યુઝર્સના રેકોર્ડિંગ તમને બતાવે કે યુઝર્સ મારી વેબસાઇટમાં કઈ છે. તમારી વેબસાઇટનું રેકોર્ડિંગ એ રીતે બી બતાવે કે હોમ પેજ જે છે, હોમ પેજમાં યુઝર્સ ટોપ ફનલમાં કેટલું સ્ટે કરેલું છે, બોટમ મિડલ ફનલમાં કેટલું છે, યુઝર ક્યાંથી લેફ્ટ, ઈચ એન્ડ એવરી વસ્તુ ટ્રેકેબલ છે. એટલે તમે ઘણી વાર એવું તમને બી લાગતું હશે કે આ લોકોને ખબર કઈ રીતે પડે છે કે હું કઈ જગ્યાએ ક્લિક કરું છું ને મને કઈ રીતે એડવર્ટાઇઝ થાય. દુનિયા એટલી ડિજિટલાઇઝ થઈ ગયેલી છે ને તમે ખાલી કંઈક સર્ચ કરશો ને જ્યાં સુધી તમે એ જર્ની કમ્પ્લીટ નહીં કરો ને ત્યાં સુધી એ લોકો તમારા માઇન્ડ સાથે રહીમાં રાખશે. તો આપણે તો એવા ફિલ્ડમાં છે કે જેથી આપણને બેકગ્રાઉન્ડ ખબર છે. તો આપણે યુઝર્સને આ મેન્યુપ્યુલેટ કરવાની ગેમ છે. ડિજિટલ માર્કેટિંગ બીજું કંઈ નથી. તમારા યુઝરના માઇન્ડસેટ સાથે કઈ રીતે મેન્યુપ્યુલેટ કરો છો, રમો છો. પહેલા ઓફલાઈન હતું કે ઘર ઘર જઈને આપણે વાત કરતા હતા અને મેન્યુપ્યુલેટ કરતા હતા. આ ઓનલાઈન મેન્યુપ્યુલેટ કરવાનું છે. પણ આમાં આપણી પાસે એક એડવાન્ટેજ છે કે યુઝર્સને ના ખબર હોય તો બી આપણે એને મેન્યુપ્યુલેટ કરી શકીએ છીએ. ભાઈ તું કઈ જગ્યાએ વેબસાઇટમાં ગયો તો કઈ જર્ની કરી છે, મારી પાસે બધો ડેટા છે મારી વેબસાઇટનો, બીજા કોઈની વેબસાઇટનો ના આવે કારણ કે આપણે ટ્રેકિંગ કોડ બધામાં આપણે મૂકેલા હોય છે.
આનો ટ્રેકિંગ કોડ વેબસાઇટમાં મૂકેલો હોય, હિટમેપ જોવો હોય તો એનો ટ્રેકિંગ કોડ આપણી વેબસાઇટમાં મૂકેલો હોય, સર્ચ કન્સોલ જોડે આપણે કન્ફિગર કરેલું હોય, એટલે જે વેબસાઇટ આપણી પાસે એક્સેસ હોય આપણે તે યુઝર્સને જાણી શકીએ છીએ. એટલે આ ફંડામેન્ટલ તમારું બહુ સ્ટ્રોંગ રાખજો જો તમારે ખરેખર ડિજિટલ માર્કેટિંગમાં આગળ વધવું હોય. ઇટ્સ જસ્ટ નોટ અબાઉટ કે એસઈઓ છે, પેઇડ માર્કેટિંગ છે, સોશિયલ મીડિયા છે, કોઈ બી વસ્તુ કરશો બધામાં તમારે એનાલિટિકની જરૂર પડશે. આ વેબસાઇટનું એનાલિટિક બતાવે છે, સોશિયલ મીડિયા કરશો તો ફેસબુકનું એનાલિટિક અલગ આવે, યુટ્યુબનું એનાલિટિક અલગ આવે, ઇન્સ્ટાગ્રામનું અલગ આવે. જે બી ચેનલ ઉપર તમે માર્કેટિંગ કરશો બધાના એનાલિટિક અલગ હોય, પણ કોર કોન્સેપ્ટ બધાના આ જ રહેવાના છે. ક્લિયર છે? એની પછી આપણે આવીએ રિટેન્શન ઉપર. અહીં જેમ બતાવે છે કે મારી વેબસાઇટમાં 894K યુઝર્સ છે, તો એમાંથી રિટર્નિંગ યુઝર એટલા જ છે. બરોબર છે કે 137 રિટર્ન થાય છે. ઇટ મીન્સ કે ઘણી ટાઈમ એવું થાય કે આપણી વેબસાઇટનું ઘણા લોકો એડ ટુ કાર્ટમાં મૂકીને જતા રહેતા હોય છે, પછી થોડાક ટાઈમ પછી આપણે આવતા હોય છે. તો that is called like returning user છે. આજે મેં વેબસાઇટ બુકમાર્ક કરીને રાખી છે, આજે મારી પાસે ટાઈમ નથી, કાલે હું આવીશ, that is called returning user. ઠીક છે? તો આ વેબસાઇટ જે બી ડેમો એકાઉન્ટ છે એના 894K ટોટલ યુઝર્સ છે, એમાંથી આટલા રિટર્નિંગ યુઝર્સ છે. આ એની જર્ની ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ છે. બરોબર છે? રિટેન્શન, રિટર્નિંગ યુઝર ગ્રાફ જ છે. હવે એક વસ્તુ તમને થોડુંક સમજાવું કે આ ગ્રાફની મદદથી એક વસ્તુ તમને સમજાવી. કોહોર્ટનો મતલબ કોઈને આઈડિયા છે કોહોર્ટ શું હોય છે? કોહોર્ટ મતલબ કે એનાલિટિકમાં ઇટ ઇઝ લાઈક ગ્રુપ ઓફ પીપલ કે જેને સિમિલર કાઇન્ડ ઓફ એક્ટિવિટી પરફોર્મ આપણી વેબસાઇટમાં કરી હોય. એને ગૂગલ એક બકેટ લે. ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ તમે વેબસાઇટમાં પહેલી વાર આવ્યા છો, તમે બી વેબસાઇટમાં પહેલી વાર મારી વિઝિટ કરી છે, તો તમને બંનેને એક બકેટમાં મૂકે સિમ્પલ ભાષામાં. બરોબર છે? જે મતલબ ઇટ્સ અ ગ્રુપ ઓફ એક્ટિવિટીઝ those will share the same characteristics. કે તમે વેબસાઇટમાં પર્ટિક્યુલર પેજ વિઝિટ ફર્સ્ટ ટાઈમ કર્યું છે, પર્ટિક્યુલર પ્રોડક્ટ ફર્સ્ટ ટાઈમ પરચેસ કરી છે, તો તમારું બિહેવિયર મારી વેબસાઇટ જોડે એક સિમિલર છે. તમે બી આ પ્રોડક્ટ સર્ચ કરી, તમે બી આ પ્રોડક્ટ સર્ચ કરી, તો તમને એક બકેટ મૂકે. ઇટ ઇઝ કોલ્ડ કોહોર્ટ એનાલિટિકની પર. તો હવે આ વસ્તુ એક ઇન્ટરેસ્ટિંગ જાણવાની છે કે આ જે ટાઈમ ડ્યુરેશન છે, ડેટ રેન્જ છે 28 ઓગસ્ટથી 28 એક વર્ષનો ટાઈમ રેન્જ છે. બરોબર? હવે આ ગ્રાફ શું રિપ્રેઝેન્ટ કરે છે કે 29 ઓગસ્ટે મારી વેબસાઇટમાં જેટલા લોકો આવેલા છે એમાંથી ડે 1 મતલબ કે 30 તારીખે 4.4% લોકો જ રિટર્ન થયા છે. 29 તારીખે જેટલા લોકો, માની લો કે 29 તારીખે મારી વેબસાઇટમાં 100 લોકો આવેલા છે, તો એ 100 લોકોમાંથી 30 તારીખે 4% લોકો મારી વેબસાઇટમાં 30 તારીખે રહ્યા છે. પછી ડે 7 સુધી મતલબ 7મા દિવસે એ જ યુઝરમાંથી 7મા દિવસે 0.8 લોકો તે પાછા આવ્યા છે. જે 29 તારીખે જે 27 તારીખે ઓગસ્ટે મારી પાસે જે યુઝર્સનું બકેટ આવ્યું છે, માની લો કે 100 યુઝર આવ્યા છે, એમાંથી 50 લોકો 30 તારીખે આવ્યા છે, નેક્સ્ટ ડેમાં આવ્યા છે, અને ત્યાંથી લઈને 7મા દિવસ સુધીમાં 5 લોકો જ પાછા આવેલા છે. તો એનાથી આપણને યુઝર્સના માઇન્ડસેટ ખબર પડશે કે મારી વેબસાઇટમાં જે યુઝર્સ પાછલા દિવસે આવ્યા હતા એમાંથી કેટલા યુઝર્સ આગળ જતા મારી જોડે કેરી ફોરવર્ડ જર્ની પરચેસ કરી રહ્યા છે. આ ગ્રાફને અન્ડરસ્ટેન્ડ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઈચ એન્ડ એવરી ગ્રાફને કે ભાઈ ખાલી આમાં સ્પાઇક નથી હોતા. એ વસ્તુનું હરેકનું હોય છે કે આ યુઝર્સ છે એ કેટલા ટાઈમ સુધી મારી જોડે આગળ કન્ટિન્યુ કરી રહ્યો છે. ક્લિયર છે? આ બધી વસ્તુ છે ને ઈ કોમર્સ વેબસાઇટ માટે બહુ જ કામની છે. આપણે સર્વિસ બેઝ માટે એટલું કામનું નથી, કારણ કે કોઈ યુઝર્સ આપણી વેબસાઇટમાં એકવાર આવ્યો છે તો 7 દિવસ પછી આપણી પાસે શું કામ આવવાનું? હા ભાઈ આપણે એવી કોઈ વસ્તુ સેલ કરી રહ્યા છે, હા, અનલેસ એન્ડ અનટિલ આપણે કોઈ બ્લોગ પબ્લિશ કરી રહ્યા, કોઈ ઇન્ફોર્મેશન આપણે યુઝર્સને આપી રહ્યા, ધેટ ઇઝ ફાઇન. ઈ કોમર્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે યુઝર્સ આવ્યો છે, એક જ પ્રોડક્ટ પરચેસ નથી કરવાની, યુઝર્સને મારે વધારે ને વધારે બીજી પ્રોડક્ટ બી પરચેસ કરાવવાની છે, રાઈટ? તો એની માટે આ ગ્રાફ અન્ડરસ્ટેન્ડ કરવો બહુ જરૂરી છે.
આનો મતલબ એ છે કે 28 એપ્રિલે મતલબ આગલા દિવસે જેટલા યુઝર્સ આવેલા છે એમાંથી નેક્સ્ટ ડે 4.3% રહ્યા છે અને એ જ એમાંથી ડે 30 જતા 0.1% યુઝર એમાંથી પાછા આવેલા છે. ક્લિયર થાય છે અહીં સુધી? ના ખબર પડે તો આપણે જ્યાં સુધી મતલબ આપણે ગમે ત્યારે તમે પૂછી શકો છો. બરોબર છે? ઓકે. સેમ લાઈક યુઝર રિટેન્શન, અહીંયા હું ક્લિક કરું કે જે પ્રીવિયસ ડેમાં આવેલા છે એમાંથી 1.5 યુઝર જ રિટર્ન થયેલા છે અને લાઇકવાઇઝ એમાંથી આગળ જતા 0.2%. યુઝર એન્ગેજમેન્ટ છે આ 42 દિવસનું બતાવે છે. 42 દિવસ મતલબ કે અહીંયા જે આગળના જે યુઝર્સ છે પર એક્ટિવ યુઝર 35 સેકન્ડ આ લોકોનો છે. હવે એ યુઝર જે રિટર્ન થઈ રહ્યા છે એનો એન્ગેજમેન્ટ ટાઈમ કઈ રીતે છે એ તમને અહીંયા બતાવશે. ડે 9, ડે 16, ડે 30. બરોબર છે? આ બે વસ્તુ તેને તમે સ્કીપ કરી શકો છો. એ જોકના તમે ખાલી એટલી વસ્તુ સમજો યુઝર કોહોર્ટ એ કઈ રીતે યુઝર્સને અન્ડરસ્ટેન્ડ કરવાના છે. આનું ઇનડેપ્થ આપણું 8મા કે 9મા સેશનમાં ગૂગલ એનાલિટિક્સ ઇનડેપ્થ સેશન છે કે જ્યાં હું તમને ઈચ એન્ડ એવરી વસ્તુ બધી વસ્તુ સમજાવીશ કે ઇવેન્ટ કઈ રીતે ક્રિએટ થાય, કન્ફિગર કઈ રીતે કરવાની. આપણે બધાએ અલગ અલગ વેબસાઇટ બનાવી છે તો બધા માટે કઈ કઈ ઇવેન્ટ જરૂરી છે એ બધી વસ્તુ આપણે લાઈવ એક્ઝામ્પલ સાથે સમજીશું. બરોબર છે? રિપોર્ટ કઈ રીતે કન્ફિગર કરવા. હવે આમાં હું જાઉં કે મારા જે યુઝર્સ છે એ ઓવર ધ પીરિયડ ટાઈમ કઈ કન્ટ્રીમાંથી આવેલા છે. બરાબર છે? યુનાઇટેડ સ્ટેટ, ઇન્ડિયા, કેનેડા, સો ઓન જેટલી બી કન્ટ્રીઝ છે. આ રિપોર્ટ જોડે બધા રિપોર્ટ જોડે તમે છેડખાની કરી શકો છો કે જે રીતે તમારી રિક્વાયરમેન્ટ કઈ રીતે તમારે કઈ રીતનું ઇન્સાઇટ જોવે છે ઈચ એન્ડ એવરી વસ્તુ તમે કરી શકો છો. જેમ પેજ સ્ક્રીનમાં આપણે કર્યું હતું લાઇકવાઇઝ આમાં બી તમે કરી શકો છો કે અમારે ડેમોગ્રાફિકમાં મારે હવે જેન્ડર જોવે છે તો જેન્ડર અહીંયા ક્લિક કરી દો તો યુનાઇટેડ સ્ટેટ જેન્ડર વાઇઝ મળી જાય. બરોબર છે? આ બધા પ્રી ડિફાઇન્ડ રિપોર્ટ છે બટ આ બેઝિક રિપોર્ટ છે. લાઇકવાઇઝ અહીંયા મેટ્રિક્સ છે એક્ટિવ યુઝર, ન્યૂ યુઝર, એંગેજ સેશન, એંગેજમેન્ટ રેટ મતલબ કેટલા આપણી વેબસાઇટ જોડે એંગેજ થયેલા છે. અને જે ઓડિયન્સ છે ક્લિયર થાય છે? ના સમજાય તો તમે પૂછી શકો છો. બરોબર? ક્રોમ થી કેટલા આવેલા છે, સફારી થી કેટલા આવેલા છે, એન્ડ્રોઇડ, ફાયરફોક્સ કેટલા આવેલા છે. આ રિપોર્ટ બહુ ઓછા જોતા હોય છે જે ટેકનોલોજી સ્પેસિફિક, કારણ કે આપણું મેઇન ઓડિયન્સ આપણું મોબાઈલ થી કેટલા છે, ડેસ્કટોપ થી કેટલા છે એમાં જ આપણું વધારે હોય છે. પછી જો ફર્ધર કરવું હોય કે મારે પર્ટિક્યુલર બ્રાઉઝ માટે કારણ કે ઘણી એપ્લિકેશન એવી હોય કે ક્રોમમાં ચાલતી હોય, સફારીમાં ના ચાલતી હોય તો આપણે એક્સક્લુડ કરવી હોય તો આપણને આઈડિયા આવી શકે છે. બરોબર? મેઇન વસ્તુ જે છે જે અહીંયા આપણે શીખવાની છે જે ઈચ એન્ડ એવરી વસ્તુ આપણે લેટર ઓન શીખશું. જસ્ટ તમને ગ્લિમ્સ આપી દઉં. આટલા પ્રી ડિફાઇન્ડ રિપોર્ટ મળશે જે આગળના સેશન પહેલામાં જોયો. અહીંથી બધા રિપોર્ટ આપણે હવે કસ્ટમાઇઝ કરવાના. કે માની લો કે મારે યુઝરનું ફનલ એક્સપ્લોરેશન કરવું છે કે હોમ પેજ થી ચેકઆઉટની મારી જર્ની છે એમાં યુઝર્સ કઈ કઈ સ્ટેજ બાયફર્ગેટ કરે છે કે હોમ પેજ છે, પ્રોડક્ટ છે, ચેકઆઉટ છે, થેન્ક યુ છે. એ મારે આખું યુઝરનું ફનલ એનાલિસિસ કરવું હોય હું કરી શકું છું. પાથ એક્સપ્લોરેશન હોય મતલબ એક પેજ પછી બીજા કયા પેજ પર યુઝર જાય છે, હોમ પેજ પર આવ્યા પછી કયા કયા પેજ પર ફર્ધર સર્ક્યુલેટ કરે છે, એની પછીના પેજ થી કયા કયા ફર્ધર પેજ પર સર્ક્યુલેટ કરે છે, તો હું આખું પાથ એને એક્સપ્લોર કરી શકું છું. બરોબર છે? તો આ બધા પ્રી ડિફાઇન્ડ બનાવેલા રિપોર્ટ બી છે, તમે ચેકઆઉટ કરી શકો છો આ બધા રિપોર્ટ. આ બધા ઈચ એન્ડ એવરી વસ્તુ આપણે નેક્સ્ટ સેશનમાં કવર કરીશું કે કઈ કઈ ટાઈપના રિપોર્ટ આપણે છે. યુઝર લાઈફ ટાઈમ વેલ્યુ છે, કોહોર્ટ જે મેં તમને કીધું કે યુઝરનું રિટેન્શન કઈ રીતે છે અને એ વિથ ધ ટાઈમ કઈ રીતે એક્ટિવિટીઝ આપણી વેબસાઇટ પર પરફોર્મ કરે છે. એવરી વસ્તુ તમે અહીંથી કસ્ટમાઇઝ બનાવી શકો છો. આ એના પ્રી ડિફાઇન્ડ ડેમો એકાઉન્ટના છે તો તમે કોઈ ક્લિક કરીને એ જોઈ શકો છો. જેમ કે ચેકઆઉટ બિહેવિયર ફનલ મારે જોવી છે. આપણે ખાલી બેઝિક
જોઈ લઈએ. જેમ કે હું ફનલ એક્સપ્લોરેશન પર જાઉં, it will something look like this. આ રીતનું આપણને દેખાશે. અહીંયા છે વેરિયેબલ છે અને અહીંયા આ વેરિયેબલ મતલબ વેરિયેબલ ઇન ટર્મ્સ ઓફ કે આપણે રિપોર્ટમાં શું જોઈએ છે એ વસ્તુ આપણે અહીંથી આઈડેન્ટિફાઈ કરશું કે મારે કઈ સેગમેન્ટ સ્પેસિફિક ડાયમેન્શન શું છે, મેટ્રિક્સ શું છે, અને આ ટેબલમાં એમાંથી મારે કઈ વસ્તુ જોવે છે આપણે અહીંયા એડ કરીએ. આપણો રિપોર્ટ સમથિંગ આ રીતે કે છે. આપણે આખો રિપોર્ટ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ બેઝ ઓન આપણે કઈ રીતની ઇનસાઇટ જોવે છે, આપણે શું યુઝર્સમાંથી એનાલિસિસ કરવું છે, એના બેઝ પર આખું વસ્તુ અહીંયા રહેશે. ઠીક છે. ધીસ ઇઝ કોલ્ડ ડાયમેન્શન, જે રોમાં હોય છે, એન્ડ જે ક્યુમ્યુલેટિવ હોય છે, જે નંબરમાં હોય છે, દેટ ઇઝ કોલ્ડ મેટ્રિક્સ. મેટ્રિક્સ ડાયમેન્શન મતલબ કે માની લો કે મારે પર્ટિક્યુલર જાણવું છે કે મારા હોમ પેજમાં સિટી વાઇઝ કેટલા યુઝર્સ છે, બરોબર છે. તો જે રોમાં આવે છે ઇટ મીન્સ કે સિટી છે, હોમ પેજ છે, દેટ ઇઝ કોલ્ડ ડાયમેન્શન. અને જે ન્યુમેરિકલમાં આવે છે ક્યુમ્યુલેટિવ, જે મેઝરેબલ હોય છે, હવે તમે સિટીને મેઝર ના કરી શકો, બરોબર છે. તો જે મેઝરેબલ એલિમેન્ટ આવે છે દેટ ઇઝ કોલ્ડ મેટ્રિક્સ. જેમ કે યુઝર્સ છે, એન્ગેજમેન્ટ રેટ છે, પછી ન્યૂ યુઝર્સ છે, રિટર્નિંગ યુઝર્સ છે, સેશન કેટલા છે, વ્યૂઝ કેટલા છે, બધા તમે મેઝરેબલ કરી શકો છો, રાઈટ. દેટ ઇઝ કોલ્ડ મેટ્રિક્સ, બરોબર. તો અહીંયા જે છે કે ફર્સ્ટ ઓપન વિઝિટમાં, ફર્સ્ટ ઓપન મતલબ કે વેબસાઇટમાં જે લોકો આવેલા છે એ ફર્સ્ટ મતલબ એનું હોમ પેજ મતલબ ફર્સ્ટ વિઝિટ કેટલી છે, તો મોબાઈલથી કેટલી છે, ડેસ્કટોપથી કેટલી છે, ટેબ્લેટથી કેટલી છે. લાઈક વન સેશન સ્ટાર્ટ થયા છે, સેશન એન્ડ છે, પરચેસ કેટલા લોકોએ જર્ની કરેલી છે. આ ફનલ એક્સપ્લોરેશન છે કે મારે અહીંથી આ જર્નીથી પરચેસ જર્ની સુધીનું કેટલું હોમ પેજ છે. ફોર એક્ઝામ્પલ હોમ પેજ છે, પછી પ્રોડક્ટ પેજ છે, ચેકઆઉટ પેજ છે, થેન્ક યુ પેજ, પરચેસનું પેજ છે. તો અહીં આખી યુઝર્સની જર્ની છે, એક જર્ની સેટ થઈ કે આ બ્યુટી પ્રોડક્ટ મારી છે તો હોમ પેજ પર આવ્યો, યા તો ડાયરેક્ટલી પેજમાં આવ્યો, ત્યાંથી એને એડ ટુ કાર્ટ કર્યું, ત્યાંથી ચેકઆઉટમાં ગયું, પેમેન્ટ ડિટેલ કરી અને ચેકઆઉટ સક્સેસફુલ કર્યું. તો એક મારી યુઝરની જર્ની થઈ, એક યુઝરની ફનલ થઈ. એ મારે ફનલ એનાલિસિસ કરવું હોય તો અહીંથી કરી શકું છું. ક્લિયર છે? આમાં કોઈને ડાઉટ અત્યાર સુધીમાં? આજે કોઈ તમને એસાઇનમેન્ટ નહીં આપવામાં આવે, પણ આજનું જે સેશન છે એનું તમારે રિવિઝન કરવાનું રહેશે ઇન ટર્મ્સ ઓફ કે ઓનલાઈન તમારે ચેક કરવાનું રહેશે કે ભાઈ એનાલિટિક્સ શું છે, આ ડેમો એકાઉન્ટ છે, થરલી તમારે ડેમો એકાઉન્ટ સ્ટડી કરવાનું છે. કાલના લેક્ચરમાં હું તમને નહીં પૂછું કારણ કે બહુ લાંબુ છે, તો એક વીકનો ટાઈમ તમને આપીશ કે એક વીક તમે કન્ટિન્યુઅસ આ એનાલિટિક ઉપર એનાલિસિસ કરો, જેથી કરીને આપણે વેબસાઇટ તમે બનાવો તો પહેલા દિવસથી જ મતલબ જ્યારે આપણી વેબસાઇટ લાવે તો તમે તમારા યુઝર્સને આઈડેન્ટિફાઈ કરી શકો. ક્લિયર છે? હવે બીજી વસ્તુ આમાં આપણે કવર કરીશું કે ગૂગલ ટેગ મેનેજર. હવે જેમ મેં કીધું કે યુનિવર્સલ એનાલિટિકમાં જે બાય ડિફોલ્ટ વસ્તુ હતી સેશન અને પેજ યુઝ હતી. અમારે મારી વેબસાઇટમાં ટ્રેક કરવું છે. ફોર એન એક્ઝામ્પલ હું કોઈ વેબસાઇટ અહીંયા ઓપન કરું છું. હવે મેં વેબસાઇટ ઓપન કરી, બરોબર છે. યુનિવર્સલ એનાલિટિકમાં શું હતું કે યુનિવર્સલ એનાલિટિકમાં બતાવતા કે ભાઈ મારા કોર્સ ઉપર આ પેજ ઉપર કેટલા યુઝર્સ આવ્યા છે, અહીંથી કેટલા સેશન સ્ટાર્ટ થયા છે, અહીંયા લોકોએ ફોર એન એક્ઝામ્પલ કે અહીંયા ક્લિક કરેલી છે, યા પર્ટિક્યુલર વિડીયોઝ કેટલા વ્યૂઝ છે, બેઝિક વસ્તુ મળતી હતી. GA4માં આપણને ઇચ એન્ડ એવરી વસ્તુ બાય ડિફોલ્ટ ટ્રેક કરીને આપશે. આજે કોડ મૂકશું એ કોડ સાથે જ એ લોકો બેઝિક પેરામીટર આપણા જે છે બધા ટ્રેકેબલ કરી દે કે જેમ કે આ કોર્સ ઉપર અહીંયા મેં કેટલી ક્લિક કરી, અહીંયા કેટલી ક્લિક કરી, મેં ફર્સ્ટ ફોલ્ડમાં કેટલો રહ્યો, અહીંયા મેં કેટલી ક્લિક કરી, અહીંયા ઇમેજ ઉપર ક્લિક કરી છે, અમે ટેક્સ્ટ છે એટલો કેટલો ટેક્સ્ટ સિલેક્ટ કર્યો છે,
પછી હું અહીં નીચે જાઉં કે મારો સ્ક્રોલ ડેપ છે, અહીંયા ક્લિક કરી ઈચ એન્ડ એવરી વસ્તુ તમે GA4 માં ટ્રેકેબલ બાય ડિફોલ્ટ છે. આપણા માટે બહુ ઇઝી છે. અધરવાઇઝ પહેલા શું કરતું હતું કે આપણે જે ગૂગલ ટેગ મેનેજરનું યુઝ કરવું પડતું હતું. ગૂગલ ટેગ મેનેજર એ ગૂગલનું જ ટૂલ છે, જે એનાલિટિક ટૂલ છે. ટ્રેકિંગ માટે ટેગ મેનેજર યુઝ કરતા હતા, પણ હજી બી ઘણા લોકો ટેગ મેનેજર યુઝ કરે છે. આમાં છે ને બાય ડિફોલ્ટ જ ઇવેન્ટ આપણને ટ્રેક થતી હોય છે. પછી જો આપણે કસ્ટમાઇઝ કરવી હોય તો વી હેવ ટુ રિલાય ઓન ધીસ ગૂગલ ટેગ મેનેજર. ગૂગલ ટેગ મેનેજર એક અલગ ટ્રેકિંગ પ્લેટફોર્મ છે કે ઈચ એન્ડ એવરી વસ્તુ ટ્રેક કરવા માટે આપણે યુટિલાઇઝ કરીએ છીએ. પણ જે બેઝિક આપણા યુઝર્સ માટે નોર્મલ સર્વિસ બેઝ માટે જે ટ્રેકેબલ એલિમેન્ટ છે બધા GA4 માં બાય ડિફોલ્ટ છે. ઈ કોમર્સ માટે આપણે જ્યારે જઈશું, ઈ કોમર્સ માટે અમુક વસ્તુ આપણે ટ્રેકિંગ કરીશું તો બાય ડિફોલ્ટ પેરામીટર એનાલિટિકમાં નથી આવતા. એ પછી બધા એડિશનલ કન્ફિગર કરવા પડે છે. યા તો આપણે ગૂગલ એનાલિટિકમાં બી કન્ફિગર કરી શકીએ છીએ GA4 માં, યા તો વિથ ધ હેલ્પ ઓફ ટેગ મેનેજર આપણે કન્ફિગર કરી શકીએ છીએ. ક્લિયર? જો આમાં અહીંયા કન્ફિગર નો ઓપ્શન આવે છે. એક પેરામીટર રહી ગયું હતું એડવર્ટાઇઝિંગ. મતલબ અગર આપણે આપણા એડ એકાઉન્ટને આપણું જે ગૂગલ એડવર્ડ્સનું એકાઉન્ટ હોય છે એને આપણે અગર એનાલિટિક્સ સાથે કનેક્ટ કરી લીધું હોય તો એડ એકાઉન્ટમાં જે બી આપણી એક્ટિવિટી છે એનું એનાલિટિક રિપોર્ટ આપણે અહીંયા મળી શકે છે. આપણે લેટર ઓન જ્યારે એડ એકાઉન્ટ ઉપર શીખશું ત્યારે આપણે કન્ફિગર કરશું કઈ રીતે કન્ફિગર કરો. એડ એકાઉન્ટમાં ગૂગલ એડવર્ડ્સમાં બી એનું એનાલિટિક મળે, આમાં બી મળે, પણ આમાં થોડુંક બેટર વર્ઝનમાં મળે. ઈચ એન્ડ એવરી વસ્તુ આપણે અહીંયા રિપોર્ટના ફોર્મમાં એક્સપોર્ટ કરી શકીએ છીએ. ત્યાં થોડીક લિમિટેશન આવી જાય છે. ત્યાં આપણને PDF ને એ ફોર્મમાં મળે છે, એટલે આમાં આપણે ઇન ડિટેલ આપણે બધી વસ્તુ કરી શકીએ છીએ. આ ડેમો એકાઉન્ટ છે એટલે અહીંયા આપણને કન્ફિગર નો ઓપ્શન નહીં આવે. અધરવાઇઝ અહીંયા એક વધારે ઓપ્શન આવશે જે કન્ફિગર, જે આપણે આપણી ઇવેન્ટ કન્ફિગર કરવાની છે એડિશનલ, જેથી બધી વસ્તુ કન્ફિગર કરી શકીએ છીએ. ક્લિયર થાય છે બધાને ઓનલાઈન? નામ શું કીધું? શ્રેયા મેડમ, હેતવી મેડમ, ક્લિયર થાય છે? Yes, sir. તો હું તમને એકાદ બે ક્વેશ્ચન પૂછું. તમે એનાલિટિકના સેશનમાં સ્ટાર્ટિંગ થી છો, રાઈટ? સર સ્ટાર્ટિંગનું થોડુંક 5-10 મિનિટ લેટ થઈ ગઈ હતી, એક એરરના કારણે, નેટવર્ક ઇશ્યુ હતું. અચ્છા, બેઝિક ક્વેશ્ચન છે, એનાલિટિક્સ શા માટે આપણે યુઝ કરીએ છીએ? સર આપણા વ્યુઅર્સને જાણવા માટે ઓકે કે વ્યુઅર્સ કોણ છે. ઓકે, કઈ કઈ વસ્તુ આપણે યુઝર્સની જાણી શકીએ છીએ વ્યુઅર્સની? કે સર ઈ ક્યાંથી છે, કયા એજ ગ્રુપના છે, પ્લસ કે ઈ લોકો વધારે શું જોવે છે આપણી વેબસાઇટ પર. રાઈટ. બીજી વસ્તુ આપણે કહી શકીએ કે યુનિવર્સલ એનાલિટિક અને GA4 એનો ડિફરન્સ શું હોય છે બંને વચ્ચેનો? હાલાકી આપણે યુનિવર્સલ એનાલિટિક હવે યુઝ નથી કરવાના, બટ બેઝિક તમને કન્સેપ્ટ આઈડિયા હોવો જોઈએ કે શા માટે, મતલબ યુનિવર્સલ એનાલિટિકમાં છે આ બધી વસ્તુ તમે ઇન્ટરવ્યુમાં ક્યારેક આગળ જશો ને તો તમને એ બેઝિક પૂછશે, મતલબ ફંડામેન્ટલ ક્લિયર કરવા માટે કે ભાઈ યુનિવર્સલ એનાલિટિક શું હતું અને GA4 શું હતું. બેઝિક ડિફરન્સ તમને પૂછી શકે છે. GA4 માં આપણે વેબ પ્લસ એપ બંને કન્ફિગર કરી શકીએ છીએ. GA4 મોડ્યુલ ટોટલી બેઝ ઓન ઇવેન્ટ બેઝ છે, બરોબર છે. બાય ડિફોલ્ટ ઇવેન્ટ આપણે આમાં ટ્રેક કરી શકીએ છીએ. ક્લિયર છે? એના કપલ ઓફ અધર એક્ઝામ્પલ છે, પણ અત્યારના જેટલું આપણા માટે જરૂરી છે આનાથી આપણું કામ અત્યારના ટાઈમ બિંગ થઈ જાય. પણ જેમ જેમ આપણે આગળ જશું, વેબસાઇટ ડેવલપ થશે, પછી આઈડિયા આવશે કે મારે કઈ રીતે વસ્તુ ટ્રેક કરવી છે અને એમાં કેટલું ઇનડેપ્થ મારે જવાનું છે. પણ અગેન હું તમને વારંવાર એ જ કહીશ કે જેટલું તમારું એનાલિટિક્સ સ્ટ્રોંગ હશે એટલું તમારું માર્કેટિંગ સ્ટ્રોંગ થશે. ક્લિયર છે? બીજી વસ્તુ મેં તમને કીધી કે ગૂગલ ટેગ મેનેજર, તો ગૂગલ ટેગ મેનેજરનું ખાલી બેઝિક ઓવરવ્યૂ તમને આપી દઉં, કારણ કે આપણે ટેગ મેનેજર ઇન કેસ તમારે એપ્લાય કરવાનું થાય તો.
એક બીજી મેં વાત કરી હતી ગૂગલ ટેક્સોનોમીની, એ થોડુંક તમને એના ઉપર બી આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે માની લ્યો કે તમે કોઈ ગૂગલમાં સર્ચ કર્યું છે, બરોબર? તો હવે ગૂગલમાં તમે સર્ચ કર્યું છે, ગૂગલ કઈ રીતે એને બાયફર્કેટ કરે છે કે તમે માની લો કે કોઈ ટોય પર કેટ ટોય તમે સર્ચ કરી રહ્યા છો, બરોબર છે? તો ગૂગલ તમારે યુઝર્સ જનરલીને આ કેટેગરીમાં મૂકશે, જેથી કરીને એને જ્યારે એડવર્ટાઇઝ બતાવ્યું હોય, હવે આ બેકએન્ડમાં થાય બધી વસ્તુ, આ બધું નેનો સેકન્ડમાં બધી વસ્તુ થતી હોય. હવે તમે કોઈ કેટ ટોય સર્ચ કર્યું, બરોબર છે? હવે માની લો કે સામે કોઈ યુઝર્સ માર્કેટિંગ કરે છે કે જે કેટ ટોય સપ્લાય કરે, વેચી રહ્યો છે, તો હવે એના ઓડિયન્સને કે આ છે એ ઓડિયન્સને જ્યારે માર્કેટિંગ કરતો હોય છે, તો એ જો આ કેટેગરી રાખે કે ભાઈ મારી એડવર્ટાઇઝ જે છે એ એનિમલ એન્ડ પેટ સપ્લાયમાં દેખાય, તો દેર આર ચાન્સીસ કે એનિમલ એન્ડ પેટ સપ્લાયમાં તો ઘણા બધા હોય, ડોગ રિલેટેડ બી ટોય આવવાના, અધર એનિમલના બી ટોય મતલબ આવવાના. તો દેર આર ચાન્સીસ કે હું એક માર્કેટિંગ એજન્સી છું, કેટ ટોય સપ્લાય કરું છું અને તમે કેટ ટોય વિશે સર્ચ કરી રહ્યા છો. હવે જ્યારે મેં માર્કેટિંગ કર્યું, તો માર્કેટિંગ જ્યારે કરું ત્યારે હું જ્યારે ઓડિયન્સ સેગમેન્ટ સેટ કરતો, ત્યારે મેં અગર એવું રાખ્યું કે એનિમલ અને પેટ સપ્લાયના જેટલા યુઝર્સ છે મારી એડવર્ટાઇઝ આ કેટ ટોયની દેખાય, તો શું એ રિલેવન્ટ છે? સમજાય છે મારો ક્વેશ્ચન? ફરી વાર રિપીટ કરો. હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ, થોડુંક ઇઝી એક્ઝામ્પલ લઈએ, ક્લોથિંગનો લઈએ, બરોબર? હું એક કંપની છું જે બોક્સિંગ શોર્ટ્સ સેલ કરી રહ્યો છું, બરોબર? અને તમે ગૂગલમાં સર્ચ કરો છો બોક્સિંગ શોર્ટ, બરોબર? હવે તમે ગૂગલમાં બોક્સિંગ શોર્ટ સર્ચ કર્યો, હવે તમે જ્યાં જ્યાં જાઓ છો તમને બોક્સિંગ શોર્ટની એડવર્ટાઇઝ દેખાય. હવે સામે હું આ બોક્સિંગ શોર્ટ્સ વેચી રહ્યો છું, તો જો મેં મારું ઓડિયન્સ ટાર્ગેટ કરું અને ત્યારે ઓડિયન્સમાં હું ખાલી એટલું લખું કે અપીરિયલ અને એસેસરીઝ વાળા યુઝર્સને મારી એડવર્ટાઇઝ દેખાય, તો હું રાઈટ ઓડિયન્સ સુધી પહોંચી શકવાનો? કારણ કે મારું ઓડિયન્સ સેગમેન્ટ અપીરિયલ અને એસેસરીઝમાં તો આટલી બધી વસ્તુઓ આવે છે, તો મારું બજેટ અનનેસેસરી એક્ઝોસ્ટ થઈ જશે. તો હું આવું રાખું કે અપીરિયલ, એસેસરીઝ અને ક્લોથિંગ વાળાને મારી એડ દેખાય, તો સ્ટીલ હજી રિલેવન્ટ છે? કારણ કે અપીરિયલ ક્લોથિંગમાં એક્ટિવિયર બી આવે છે, બેબી ક્લોથિંગ બી આવે છે, પણ હું તો સેલ કરી રહ્યો છું બોક્સિંગ શોર્ટ. તો મારે મારી એડવર્ટાઇઝ સેલ કરવી હોય તો મારે પર્ટિક્યુલર જો હું આ લોકોને એડવર્ટાઇઝ સેલ કરું બોક્સિંગ શોર્ટ આ કેટેગરીને, તો હું રાઈટ ઓડિયન્સ સુધી પહોંચી શકું. અને મારું જે બજેટ જે છે મેં ડેઈલી રાખ્યું કે 100 રૂપિયા છે કે 1000 રૂપિયા, તું પ્રોપર જગ્યાએ મારું યુટિલાઇઝ કરી શકું. અધરવાઇઝ શું થશે કે મેં ખાલી એટલી કેટેગરી સેલ કરીને ગૂગલને કહી દીધું કે હું આ પ્રોડક્ટ વેચું છું અને તમે આ લોકોને એડવર્ટાઇઝ, તો અપીરિયલ એન્ડ ક્લોથિંગની અંદરની કેટલી બધી લોકો છે, એ બધાને મારી એડવર્ટાઇઝ દેખાશે. તમારું બજેટ જે 100 રૂપિયા પર્ટિક્યુલર જગ્યાએ ઇન્વેસ્ટ થવાનું હશે, એની જગ્યાએ અનનેસેસરી સ્પેન્ડ થશે. તો જ્યારે બી તમે આ તમારા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે બી તમે કોઈ માર્કેટિંગ કરતા હો, જ્યારે તમે કોઈ એડ કેમ્પેન કરતા હો, એસઈઓ નું કોઈ બી સબમિશન કરતા હો, ત્યારે કેટેગરી આપણે ચૂઝ કરવાની આવે. એસઈઓમાં કેટેગરી ચૂઝ કરવાની આવે અને જ્યારે આપણે એડ કેમ્પેન, ફેસબુક કેમ્પેન, ઇન્સ્ટાગ્રામ કેમ્પેન, જ્યારે આપણે ઓડિયન્સ સેટ કરવાનો આવે, તો આપણે આપણા ઓડિયન્સને પ્રોપર સમજવી પડશે કે મારી ઓડિયન્સ છે કઈ કેટેગરીમાં ફોલ ડાઉન થાય છે, અને એના પ્રમાણે જો હું પ્રોપર વસ્તુને ટાર્ગેટ કરું ને, તો રાઈટ જગ્યાએ મારું ઓડિયન્સને એડવર્ટાઇઝ દેખાય અને મારું બજેટ પ્રોપર યુટિલાઇઝ થાય. એની માટે તમારે બી આ સમજવું જરૂરી છે કે તમે કોઈ પ્રોડક્ટનું માર્કેટિંગ કરો છો, તમે ફોર એક્ઝામ્પલ ટાઈ ક્લિપ વેચી રહ્યા છો, તમારું ઓડિયન્સ કઈ કેટેગરીમાં ફોલ ડાઉન કરે છે તમને આઈડિયા હોવો. બહુ લાંબુ છે, તમે જુઓ ને. એટલે ઈચ એન્ડ એવરી, એટલે આમાં શું થાય કે યુઝર્સનું બજેટ છે ને, ગૂગલ બી, હું ગૂગલમાં કોઈ XYZ અમાઉન્ટ સ્પેન્ડ કરીને હું એવું એક્સપેક્ટ કરતો કે મને પ્રોપર રિઝલ્ટ મળે, તો ગૂગલ જ સ્ટ્રક્ચરાઇઝ નહીં હોય તો ગૂગલ મારી એડ ગમે ત્યાં બતાવવા માંડશે, તો પછી મને ટ્રસ્ટ બી નહીં આવે કે ના અમારે એવું રિઝલ્ટ નથી મળતું. જેથી કરીને ઈચ એન્ડ એવરી વસ્તુ પ્રોપર કેટેગરાઇઝ કરે છે, અને એ ગૂગલ માટે બી ઇમ્પોર્ટન્ટ છે ને આપણા માટે બી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા જે યુઝર્સ છે એની કેટેગરી કઈ સિલેક્ટ કરવી.
કારણ કે જેટલી તમે પર્ટિક્યુલર કેટેગરી સિલેક્ટ કરશો ને એટલું તમારા માટે ઈઝી રહેશે, વિચ ઇઝ કોલ્ડ ગૂગલ ટેક્સોનોમી રૂલ. ક્લિયર છે? આ વસ્તુ થોડીક તમે જોઈ લેજો તમે જ્યારે બી કોઈ બી વસ્તુ કરતો. ફોર એક્ઝામ્પલ હોઈ શકે તમારી વસ્તુ આની આસપાસને કઈ બી મળે તો બી તમે યુટિલાઇઝ કરી શકો છો. આમાં આમ તો એ લોકોએ ટ્રાય કરેલી છે કે ઘણી બધી ઈચ એન્ડ એવરી કેટલી બધી ચીજ લિસ્ટ આઉટ કરેલી છે, બહુ પ્રોપર વેમાં લિસ્ટ આઉટ કરે છે. બટ ઘણી વાર થઈ શકે કે આપણી પ્રોડક્ટ સરાઉન્ડિંગમાં કઈ આવતી હોય તો આપણે એ કેટેગરી ચૂઝ કરી શકીએ છીએ. ક્લિયર? મૂવિંગ ફોરવર્ડ, લાસ્ટ ટોપિક આજના દિવસનો કે ગૂગલ ટેગ મેનેજરની વિશે વાત કરતો હતો. સમજાય છે અહીં સુધી? આવે છે? મજા આવે છે? નહીં વાંધો, કઈ વાંધો નહીં. તમે તારે નહીં સમજાય તો તમે મને 100 વાર પૂછી શકો છો. જે આપણું ગ્રુપ બનાવેલું છે એમાં તમે ગમે ત્યારે રાતના 12 વાગ્યા સુધી પિંગ કરી શકો છો, કોલ બી કરી શકો છો, હું તમને સમજાવી દઈશ. બરોબર છે? ઓવરનાઇટ નહીં સમજાય. આ વસ્તુ સમજવામાં મને 14 થી 15 વર્ષ લાગેલા છે. તમારા માટે અત્યારે એરા એવો આવી ગયો છે કે લોકો બહુ ફાસ્ટ સ્પીડમાં જઈ રહ્યા છે. તમે અહીંયા ને અહીંયા સ્ટક થશો, આ વસ્તુ તમને પહેલેથી ખબર નહીં હોય તો પછી તમે માર્કેટમાં કઈ ફેંકાય. કારણ કે ત્યારે કપલ ઓફ થાઉઝન્ડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે, ડિજિટલ માર્કેટિંગ કંપની છે. અમદાવાદમાં નિયર બાય 20,000 આઈટી કંપની છે જે ડિજિટલ માર્કેટિંગ સર્વિસ પ્રોવાઈડ કરે છે. એટલે વિચારો કે કેટલા લોકો દર વર્ષે, જેમ પેલા કેમ ડોક્ટર એન્જિનિયર આવતા એમ ડિજિટલ માર્કેટર્સ કેટલા બધા આવે છે. બધાને આવડે છે, સમજાય છે, પણ માર્કેટિંગ કંઈક ને કઈ જગ્યાએ લોકો ફેંકાઈ રહ્યા છે. એનું રીઝન જે મેં આઈડેન્ટિફાય કરેલું છે, કોઝ એ લોકોનું એનાલિટિકલ સ્ટ્રોંગ નથી હોતું. એ લોકો યુઝર્સને અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતા, જેથી કરીને કંઈ ના કંઈ એ લોકો માર્કેટમાં ફેલ થઈ રહ્યા છે. તો આપણે એ જ વસ્તુનું યુટિલાઇઝ છીએ. હું કોઈ સ્ટ્રેટેજી તમને કહીશ કોઈ ડિજિટલ માર્કેટિંગની, તો એવું નથી કે એ સ્ટ્રેટેજી રોડમેપ પ્લાન ઉપર આગળ વધારો. બધા બિઝનેસની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે, ડિપેન્ડ કરે છે કે તમારું યુઝર્સ કઈ રીતનું છે. યુઝર્સ, હું અત્યારે ટાર્ગેટ કરું છું, મારી એક આઈટી કંપની છે, હું અમદાવાદના લોકલ એરિયાને ટાર્ગેટ કરું છું, તો મારી માર્કેટિંગ સ્ટ્રેટેજી અલગ હોઈ શકે. સેમ કંપનીને હું યુએસમાં ટાર્ગેટ કરતો હોઉં છું તો મારી માર્કેટિંગ સ્ટ્રેટેજી જે અમદાવાદમાં ઇમ્પ્લિમેન્ટ કરી ના ચાલે. ડિપેન્ડ, કારણ કે ત્યાંનું મારું યુઝર્સ ટોટલ યુઝર્સ ડેમોગ્રાફિક જીઓગ્રાફિક ટોટલ અલગ છે. અહીંયા જે કીવર્ડ પેડ માર્કેટિંગ મને 20 રૂપિયામાં પડતો હોય, ત્યાં મને એ જ કીવર્ડ $20 પડે. તો જ્યાં સુધી તમારા યુઝર્સને તમે નહીં સમજો, એને અન્ડરસ્ટેન્ડ નહીં કરો, ત્યાં સુધી આપણે માર્કેટિંગ નહીં કરી શકીએ. ડિજિટલ માર્કેટિંગ એટલું બી પાવરફુલ થઈ ગયું છે કે અહીંયા તમે લોકો બે બેસેલા છો, મારે તમને એડવર્ટાઇઝ બતાવી છે, તમને નથી બતાવી, એ બી કરી શકે. કારણ કે જે વ્યક્તિ એડવર્ટાઇઝ કરી રહ્યો છે એ વ્યક્તિ માટે એક એક પેની ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે મારે કોને એડવર્ટાઇઝ બતાવી છે મારા હાથમાં છે, એઝ અ કંપની મારા હાથમાં છે. તો એ આપણને ખબર હોવી જોઈએ. એ ક્યારે થશે? જ્યારે આપણું એનાલિટિક સ્ટ્રોંગ હશે ત્યારે. ગૂગલ ટેગ મેનેજરમાં આપણે જ્યારે લોગિન કરશું, સિમિલર કાઇન્ડ ઓફ ડેશબોર્ડ દેખાશે. આમાં બી આપણે જ્યારે ક્રિએટ એકાઉન્ટ કરીશું, આનું ડેમો એકાઉન્ટ મારી પાસે નથી, એટલે અહીં કંપનીનું નામ, કઈ કન્ટ્રી છે, આપણે કઈ વેબસાઇટ છે, એપ્લિકેશન છે ટ્રેક કરવાની છે, એ અહીંથી કરીશું. માની લો કે આપણે અત્યારના વેબ એપ્લિકેશન છે અને કંપનીનું નામ આપણે સ્પ્રેડમી કરી દે છે, ઇન્ડિયા લેવલ કરી દે છે. એટલે આ શું કરશે? આપણને કોડ આપશે. એ કોડ આપણે આપણી વેબસાઇટમાં જ મૂકીશું, એટલે આપણે બધી એક્ટિવિટીઝ આમાં સેમ ગૂગલ એનાલિટિકમાં બી જ્યારે આપણે સાઇન અપ કરશું, આ રીતના બે કોડ આવશે. એક કોડ આપણે હેડરમાં મૂકવાનો આવશે અને એક કોડ આપણે બોડી પોર્શનમાં મૂકવાનો હોય છે.
એ આપણે વર્ડપ્રેસની વેબસાઇટ હોય તો જાતે બી કરી શકીએ છીએ, યા તો આપણી પાસે આપણી વેબસાઇટના એડમિન એક્સેસ હોય તો આપણે જાતે બી કરી શકીએ છીએ. એમાં કોઈ ડેવલપરની જરૂર નથી હોતી, જો બેઝિક આપણને ડેવલપમેન્ટ આવડતું. આ કોઈ જેવો આપણી વેબસાઇટમાં મૂકીશું ઇટ મીન્સ કે ટેગ મેનેજર જોડે આપણી વેબસાઇટ કનેક્ટ થઈ જશે. સેમ આપણે એનાલિટિકનું હોય છે, તો એનાલિટિક માટે બી આપણે આવો કોડ મૂકતા હોય વેબસાઇટમાં, એટલે ઇટ મીન્સ કે યુઝર્સ જે આપણી વેબસાઇટ પર જે બી આવે છે એ ડેટા સ્ટ્રીમ થ્રુ આ કોડ થ્રુ આપણી એનાલિટિકની ડેટા પાસ કરે યા ટેગ મેનેજરમાંથી ડેટા પાસ કરે અને આપણને રિપોર્ટ દેખાય. ક્લિયર? ટેગ મેનેજરમાં 3 વસ્તુ હોય છે: ટેગ, ટ્રિગર્સ અને વેરિયેબલ. બરોબર છે? ટ્રિગર અને ટેગ આ બધી વસ્તુ બહુ ઇનડેપ્થ છે. હું ઓવરઓલ અત્યારે તમને સમજાવું છું ટેગ, ટ્રિગર અને વેરિયેબલ શું હોય છે. હવે ટ્રિગર મતલબ કે ફોર એક્ઝામ્પલ મારી કોઈ વેબસાઇટ જે છે, બરોબર છે, હવે મારે આને એવું પાસ ઓન કરવું છે કે જ્યારે આની ઉપર ટ્રિગર થાય મતલબ ક્લિક થાય ત્યારે પર્ટિક્યુલર ટેગ ફાયર થવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આની ઉપર ટ્રિગર મતલબ કે ક્લિક કરે ત્યારે મેં XYZ ટેગ રાખેલો છે એ પાસ થવો જોઈએ. હું ટેગ હું એ રીતને રાખી શકું કે જ્યારે કોઈ યુઝર આની ઉપર ક્લિક કરે ત્યારે આની ઉપર ક્લિક કરે ત્યારે પર્ટિક્યુલર ટેગ છે કે ભાઈ મારે જાણવું છે કે કેટલા લોકો આની ઉપર ક્લિક કરે છે, એની માટે ટેગ રાખેલો એ ટેગ ફાયર થવો જોઈએ. પર્ટિક્યુલર જ્યારે વ્યક્તિ આની ઉપર ક્લિક કરે છે, આની ઉપર તો ધેટ ઇઝ કોઈ વન ટ્રિગર, ત્યારે XYZ નંબરનો ટેગ રાખ્યો હોય છે કે ભાઈ આ ક્લિક થાય ત્યારે આ ટેગ ફાયર થવો જોઈએ. તો એ આપણે ફાઇન્ડ આઉટ કરતા છે. એ ડેટા એ એનાલિટિકને પાસ ઓન કરતો હોય છે. બરોબર? સિમ્પલી આપણે એક અત્યારે આપણે જોઈએ, હજી કોડ નથી મૂક્યો એટલે લાઈવ નહીં થાય, બટ સિમ્પલી તમને બતાવી દઉં કે અહીંયા હું ન્યૂ ટ્રિગર કરું. હવે ટ્રિગર મતલબ કે મારે શું આઈડેન્ટિફાઈ કરવું છે કે મારે આઈડેન્ટિફાઈ કરવું છે કે મારી વેબસાઇટનું પેલું બટન છે એની પર જ્યારે ક્લિક થાય ત્યારે એ ટ્રિગર મારે રાખવી છે. બરોબર? તો અહીંયા હું શું કરીશ, એક ટ્રિગર કરીશ. તો ટ્રિગરમાંથી મારું શું છે કે મારે એક ક્લિકનું આઈડેન્ટિફાઈ કરવું છે. તો મેં અહીંયા લખ્યું કે જસ્ટ ક્લિક, બરોબર છે, અને અહીંયા હું સમ ક્લિક કરી દઈશ. મારે બધી ક્લિક નથી કરી, મારે કઈ ક્લિક જોવે છે કે જે સ્પ્રેડમી ડિજિટલમાં જેનું ક્લિક ટેક્સ ડિજિટલ માર્કેટિંગ છે, આ ટેક્સ છે, આ ટેક્સ છે ડિજિટલ માર્કેટિંગ છે, એ જ મારે ક્લિક જોવે છે. હું શું કરીશ કે અહીંયા જઈ અને અહીંયા વેરિયેબલમાં લખી દઈશ કે ભાઈ મારે ક્લિક ટેક્સ છે એ શું હોવો જોઈએ, તો ક્લિક ટેક્સ કન્ટેન્ટ ડિજિટલ માર્કેટિંગ. બરોબર? આ સ્પેલિંગ જે ત્યાં લખ્યું હોય ને એ લખવા, તો ખાલી જસ્ટ રફ માટે કરું છું. અથવા તમે લખી શકો છો મારી ક્લિક URL, મતલબ જ્યારે હું આ ક્લિક કરું છું ત્યારે મારી URL કઈ જનરેટ થાય છે, એ ક્લિક URL જ્યારે આ હોય ને ત્યારે પર્ટિક્યુલર ટેગ ફાયર થવો જોઈએ. એ બધી વસ્તુ તમે અહીંયા આપણે કરી શકીએ છીએ. બરોબર છે? અને જ્યારે મેં આ કરી નાખ્યું અને પછી હું અહીંયા આને સેવ કરી દઈશ અને પછી ત્યારે હું પર્ટિક્યુલર XYZ નંબરનો ટેગ ફાયર કરું. ટેગ કયો ફાયર કરું? કારણ કે ક્લિક તો થઈ ગયું, પણ ગૂગલ એનાલિટિક્સને ડેટા કઈ રીતે મળશે? આપણે ગૂગલ એનાલિટિક્સમાં વિઝિટ કઈ રીતે કરશું કે આ પર્ટિક્યુલર XYZ નંબરનો ટ્રિગર ફાયર થયું છે કે ટેગ ફાયર થયું છે? એ અહીંથી આપણે ટેગ આપણે નવું જનરેટ કરતા હોય છે આપણી વેબસાઇટમાં, કે એનાલિટિકમાં ડેટા પાસ ઓન કરવાનો છે, કારણ કે GA4 ઇવેન્ટમાં ડેટા જશે. બરોબર છે? મેઝરમેન્ટ આઈડી અને ઇવેન્ટ પેરામીટર આપણે અહીંયા સેટ કરી દેવાના કે ભાઈ આપણું ઇવેન્ટ પેરામીટર શું હતું, તો કે એડ પેરામીટર ક્લિક ટેક્સ જે છે, ઇવેન્ટ પેરામીટર ક્લિક ટેક્સ XYZ છે, ત્યારે એક નીચેનું જે આપણે ટ્રિગર કન્ફિગર કરેલું હશે એ ફાયર થાય. સિમ્પલ વસ્તુ છે. એટલું સિમ્પલ નથી, આ તો ખાલી જસ્ટ તમને સમજાવવા માટે છે. પણ જ્યારે આપણી વેબસાઇટ આપણે કરશું ત્યારે આપણે એનાલિટિકનો કોડ બી કરીશું અને ટેગ મેનેજરનું બી કરીશું, જેથી કરીને બંને ઇવેન્ટ આગળ જતા તમે ટ્રેક કરી શકો છો. બરોબર છે? તો ધીસ ઇઝ બેઝિક
ટેગ મેનેજર હોય છે. હાલાકી સર્વિસ બેઝ વેબસાઇટ કે આપણે ઇનડેપ્થ ના જોવું હોય તો આપણે બાકી બધી વસ્તુ આપણે એનાલિટિકમાં અત્યારે મળી જાય છે આપણે બાય ડિફોલ્ટ. પણ થોડુંક વધારે ટ્રેક કરવું હોય, પર્ટિક્યુલર વિડીયોઝનો વોચ ટાઈમ ટ્રેક કરવું હોય કે મારી કોઈ વિડીયોઝ છે 20% કેટલા લોકો જોયો છે, 60% કેટલા લોકો જોયો છે, 80% કેટલા જોયો, એ પર્ટિક્યુલર અમુક વસ્તુ જે ટ્રેક કરવી હોય તો પછી આપણે આને યુઝ કરતા હોઈએ છીએ. પણ બાય ડિફોલ્ટ અત્યારે એનાલિટિકથી GA4માં ઘણી બધી મતલબ મોસ્ટ ઓફ 90% વસ્તુ ટ્રેક થઈ જાય છે. જે 10% રિમેનિંગ છે એની માટે આપણે આનો યુઝ કરવો પડતો હોય. તમને પ્રેક્ટિકલ સાથે એટલા માટે બતાવું છું કે થિયરિટિકલમાં હું બોલતો જઈશ કે ઇવેન્ટ આને કહેવાય, પેજ ડિઝાઇન કરી, તમારા માઇન્ડમાં કંઈ નહીં આવે. બરોબર છે. તમે કંઈક જોયેલું હશે તો તમે કંઈક ને કંઈક ક્યારે બી વાંચશો તો રિકોલ કરી શકશો કે હા આ નામની કઈ વસ્તુ હોય છે. ક્લિયર છે? હવે આપણે પાછા શું ક્લિયર થયું છે અત્યાર સુધી? બેઝિક થોડું બી ક્લિયર થયું છે? શું હોય છે એનાલિટિક? જસ્ટ સિમ્પલી ક્લિયર છે? શા માટે હોય છે, યુઝર્સ ક્યાંથી આવે છે, એની જર્ની શું હોય છે, એનું કઈ પેજ જોયેલા હોય છે, એનું ફનલ કઈ રીતે બને છે. આ ખાલી તમને મોટું ઉપરથી બતાવ્યું છે. ઇન ડેપ્થ જ્યારે આપણે એકવાર ટ્રાફિક વેબસાઇટમાં આવશે અથવા તો જ્યારે બી આપણું 6ઠું, 7મું કે 8મું લેક્ચર એનાલિટિક ઉપર છે ત્યારે હું તમને ઇન ડેટ આખું બધું બતાવીશ કે કઈ રીતનું એનાલિટિકમાં આપણે રિપોર્ટ કરવાના. ફોર એક્ઝામ્પલ તમે કોઈ કંપની માટે કામ કરો છો કે ફ્રીલાન્સર કરો છો, તમારે કયા કયા પેરામીટર ધ્યાનમાં રાખવાના, જે બેઝિક પેરામીટર છે જેથી કરીને સામેવાળાને તમે પ્રોપર ઇનસાઇટ આપી શકો. રાઈટ છે. બીજા ટૂલ્સ વિશે મેં વાત કરી કે ટેગ મેનેજર છે. એની સિવાય જે બીજા ટૂલ છે ગૂગલ સર્ચ કન્સોલ છે, પછી માઇક્રોસોફ્ટ ક્લેરિટી છે, હોટજાર છે, સ્ક્રીમિંગ ફ્રોગ છે, સેમરસ છે, ઉબર સજેસ્ટ છે. આ બધા ટૂલ છે. બધા ટૂલનો પર્પઝ અલગ અલગ હોય છે. બરોબર છે. સેમરસ ગૂગલ એનાલિટિક, સર્ચ કન્સોલ, માઇક્રોસોફ્ટ ક્લેરિટી, એમાં ખાલી આપણે આપણી વેબસાઇટનો ડેટા જોઈ શકીએ છીએ. સેમરસ છે, ઉબર સજેસ્ટ છે, એ બધા થર્ડ પાર્ટી ટૂલ છે જેમાં આપણે કોમ્પ્યુટરનું એનાલિસિસ જ્યારે કરવાનું હોય ત્યારે એ ટૂલનો યુઝ કરતા હોય. બરોબર છે. હું કોઈ વ્યક્તિનું હીટમેપ, પર્ટિક્યુલર પેજનું હીટમેપ મારા કોમ્પ્યુટરનો ના જાણી શકું, કારણ કે એની માટે આ બધાના કોડ આપતા હોય. કોડ આપણે આપણી વેબસાઇટમાં મૂકતા હોય ત્યારે આપણે યુઝર્સને એનાલિસિસ કરવા દે. સેમરસ, સ્ક્રીમિંગ ફ્રોગ, ઉબર સજેસ્ટ એન્ડ કપલ ઓફ માર્કેટમાં ટૂલ છે, એચરેપ છે, બધા એ થર્ડ પાર્ટી ટૂલ છે જે કોમ્પ્યુટર એનાલિસિસ કરતા હોય ત્યારે કામ આવતા હોય. કે કોમ્પ્યુટર આપણે માર્કેટમાં જ્યારે કોઈ માર્કેટિંગ કરતા છે એવું નથી કે આપણે આવ્યા અને આપણે માર્કેટિંગ ચાલુ કર્યું. આપણે પેલા માર્કેટ એનાલિસિસ કરવું પડે કે આ ઇન્ડસ્ટ્રીમાં પર્ટિક્યુલર રિજિયનમાં કેટલા મારા કોમ્પ્યુટર છે, એ કઈ રીતનું માર્કેટિંગ કરી રહ્યા છે, એ કઈ ચેનલો પર માર્કેટિંગ કરી રહ્યા છે, અને કેટલો ટ્રાફિક જનરેટ થાય છે, કેટલું રેવન્યુ જનરેટ થાય છે. એના બેઝ પર પછી આપણે આપણી માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવતા કે આને સર્વાઈવ કરવા માટે આપણે કેટલું માર્કેટિંગ કરવું પડે. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? બીજા બી કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ફર્સ્ટ સેશન ના છે કે કોઈ બી નોર્મલી ડિજિટલ માર્કેટિંગના ડાઉટ્સ. ટોપિક મતલબ વેબસાઇટ તો ખાલી કઈ રીતે વર્ડપ્રેસનું સેટઅપ કરવું, કઈ રીતે થીમ ફાઇનલાઇઝ કરવી અને એ બધું છે. પછી એમાં જે કન્ટેન્ટ કયું રાખવાનું છે એ તો તમે આપણે એકવાર તમને આવડી ગયું કે ભાઈ આ રીતે મારે વર્ડપ્રેસમાં ઇન્સ્ટોલ કરવાનું છે, આ બધા પ્લગિન્સ હોય છે, તે બધું તમે પછી જાતે કરી શકો છો. એમાં તો તમે ગમે ત્યારે મતલબ તમારી વેબસાઇટ કઈ રીતની છે તમે આઈડેન્ટિફાઈ તમારી રીતે કરી શકો. એવું નથી કે પહેલી વાર કર્યું એટલે કાલે જ થઈ જાય. અમે તમને શીખવાડશું સેટઅપ કઈ રીતે કરવું. કે ભાઈ ફોર એક્ઝામ્પલ ડેમો વેબસાઇટ સેટઅપ કરીને બતાવશો. હવે તમે તમારા ફિલ્ડ રિલેટેડ કઈ વેબસાઇટ સેટઅપ કરવી છે ઇટ્સ યોર કન્સર્ન. તમે એકની જગ્યાએ 2 વેબસાઇટ બી સેટઅપ કરી શકો છો. ક્લિયર છે? કોને કોને વેબસાઇટ બનાવવાની છે મતલબ એકચ્યુઅલમાં તમારે શેના રિલેટેડ તમે વિચારી રહ્યા છો?
આખી ઇન્ડિયાની વેબસાઇટ પર જેમાં બધા જ મૂવીઝ આવતા હોય એમાં સબસ્ક્રિપ્શન વિના નહીં પણ ઇઝી ફ્રી ઓફ ટ્યુશન. ઓકે, તમારે એ પ્લાન છે? તમે તો જોબ કરવા માંગો છો હવે, નહીં શીખવા જ માંગો છો હવે? તો શેનું મતલબ વેબસાઇટ બનાવવાનો કઈ પ્લાન છે, બિઝનેસ કરવાનો કે કઈ? ફ્રીલાન્સીસ માટે અત્યારે ચાલે છે કોઈ ફ્રીલાન્સીસ? હજી ચાલુ જ કરવાનું. તમારે ભાઈ? હું તો એવું તમને સજેસ્ટ કરું કે મતલબ હજી તમે બેઝિક લેવલે છો તો તમે કોઈ કંપનીનો એક્સપિરિયન્સ, એવું નથી કહેતો કે લાઈફ લોંગ કરો, 1-2 વર્ષ કોઈ કંપનીમાં તમે જશો ને તો આઈડિયા આવશે. તમે ફ્રીલાન્સિંગ કરશો ને, હું તમને ખાલી એક્સપિરિયન્સ શેર કરું છું, ફ્રીલાન્સિંગ કરશો ને તમે પર્ટિક્યુલર પ્રોજેક્ટનું નોલેજ હશે કે ભાઈ XYZ પ્રોજેક્ટ તમારી પર આવ્યો, ક્લાયન્ટની આ રિક્વાયરમેન્ટ છે, તમે એ રીતનું માર્કેટિંગ કર્યું. પણ જ્યારે તમે તમારી જેવા 100 લોકોની વચ્ચે બેસશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે માર્કેટમાં એકચ્યુઅલમાં શું ચાલી રહ્યું છે. કારણ કે નવા આઈડિયાઝ જનરેટ થશે, નવા ટોપિક જનરેટ થશે, નવી વસ્તુ. તો 1-1.5 વર્ષ તમે જોબ કરો ને તો એવું મારું સજેશન છે કે તમને માર્કેટ એનાલિસિસ કરતા ફાવશે. કારણ કે આપણે જે ટેકનિક કરતા સાચી હોય જરૂરી નથી. મેં એજન્સીમાં કામ કરેલું છે, જે સવારના ઉઠીને જો તો મારી જેવા 200 લોકો મને જોવા મળતા, બધા ડેટા એન્ટ્રીની જેમ જોબ કરતા હોય. ત્યારે મને આઈડિયા આવતો કે હા આ વસ્તુ અહીંયા ખોટી કરી રહ્યો છે. એ જ વસ્તુ હું ફ્રીલાન્સમાં પહેલેથી સ્ટાર્ટ કર્યું હતું તો મને એટલું મારું વિઝન, મારું માઇન્ડ એટલું બ્રોડ ના થાય. તો કંપનીનો એક્સપિરિયન્સ તમારા માટે ઇઝ જસ્ટ નોટ કંપની એક્સપિરિયન્સ, તમારા સરાઉન્ડિંગ લોકો એક્સપિરિયન્સ તમારા માટે જરૂરી છે. તો તમે કોઈ એજન્સી બેઝમાં વર્ક કરશો ને તો તમારા માટે બહુ બેનિફિશિયલ રહેશે. વેબસાઇટ અલગ અલગ ટેકનોલોજીસ આવતી વેબસાઇટમાં. હવે આપણે જે સિમ્પલ વેબસાઇટ મતલબ બનાવતા હોય ને, ટેકનોલોજીસમાં તમને આઈડિયા છે, React.js છે, Node.js છે, વર્ડપ્રેસ છે, React Native છે, અલગ અલગ લેંગ્વેજ ઉપર વેબસાઇટ બનતી હોય છે. હવે આપણી જે બેઝિક વેબસાઇટ હોય છે ને આપણે વર્ડપ્રેસમાં બનાવી શકીએ છીએ, કારણ કે એમાં આટલું બધું કોમ્પ્લેક્સિટી નથી હોતી. જે ઈ-કોમર્સ વેબસાઇટ ને બધી હોય ને જેમાં આપણે મોબાઈલ ફ્રેન્ડલી બી બનાવવાની હોય અને ડેસ્કટોપ ફ્રેન્ડલી બી બનાવવાની હોય, યુઝરનો એક્સપિરિયન્સ આપણે thoroughly રાખવું, એ બધા હાઈ પ્લેટફોર્મ પર બનતી હોય છે. તો ડિપેન્ડ કરે છે કે અત્યારના માર્કેટમાં તમે બહાર જશો ને તો SEO કરવા નીકળીશ ને તો મને કોઈ 2000 બી કરી આપશે. લોગો ડિઝાઇન મને કોઈ 500 કરી આપશે. એ જ લોગો ડિઝાઇન મને કોઈ 5000 બી કરી આપશે. ડિપેન્ડ કરે છે કે કઈ રીતનું તમને ક્વોલિટી વર્ક આપી રહ્યા છે. તો તમે જે 25,000ની વેબસાઇટ કે છે, ઘણી એડવર્ટાઇઝ એવી આવે છે કે તમે 10 મિનિટમાં વેબસાઇટ બનાવી આપે 5000માં, પણ સામે તમે ક્વોલિટી બી એવું મળતું હોય. વર્ડપ્રેસમાં સિમ્પલ, વર્ડપ્રેસ ઇઝ ધ ઇઝીએસ્ટ વે છે વેબસાઇટ બનાવવા માટે. જેમ કે વર્ડપ્રેસ છે, પછી વિક્સ છે, વીબલી છે, આ બધા એવા પ્લેટફોર્મ છે કે જ્યાં રેડીમેડ ટેમ્પલેટ આપણને મળતા હોય છે. આપણે આપણા યુઝર એક્સપિરિયન્સ પ્રમાણે અમુક વસ્તુ ડ્રેગ એન્ડ ડ્રોપ કરી, ઇમેજ અપલોડ કરી, કન્ટેન્ટ અપલોડ કરવાના હોય છે. તો એટલે લોકો મતલબ વર્ડપ્રેસમાં એવું નથી કે સાવ ડ્રેગ એન્ડ ડ્રોપ છે, થોડુંક લોજિક દોડાવવાનું પડે, થોડાક પ્લગઇન્સ આપણે ઇન્સ્ટોલ કરવાના પડે. એટલે વર્ડપ્રેસ એટલા માટે લોકો બધા યુઝ કરતા હોય છે કારણ કે SEO ફ્રેન્ડલી છે. મતલબ એના SEOના જે ઘણા બધા પ્લગઇન્સ છે બાય ડિફોલ્ટ આમાં ફ્રીમાં મળતા હોય છે. બીજી બધી જે ટૂલ છે એમાં એ પ્લગઇન્સના બધા ચાર્જિસ સર્ટન પોઈન્ટ પછી ચાલુ થતા હોય છે. એટલે લોકો વર્ડપ્રેસ પ્રિફર કરતા હોય છે. યુઝર ફ્રેન્ડલી છે, મતલબ એન્ડ યુઝર ફ્રેન્ડલી બી છે, અને જે બનાવતો હોય એના માટે બી છે કે જેથી કરીને તમે કોઈ બહાર વેબસાઇટ બનાવી, હવે આપણે વેબસાઇટ બનાવ્યા પછી એમાં સર્ટન ચેન્જીસ કરવા પડતા હોય છે. અમુક ટાઈમે બ્લોગ અપલોડ કરવા પડતા હોય છે. હવે તમે બહુ કોમ્પ્લેક્સ ટેકનોલોજીમાં વેબસાઇટ બનાવી તો તમારે એક ડેડિકેટેડ ડેવલપર હાયર રાખવો પડે કે જે કન્ટિન્યુઅસ વેબસાઇટમાં કોઈ બગ આવે ફિક્સ કરે. વર્ડપ્રેસનું બનાવ્યું ને તમે જાતે કરી શકો છો. કોઈ બી વ્યક્તિ વર્ડપ્રેસમાં મતલબ બેઝિક ફંડામેન્ટલનું ક્લિયર હોવું જોઈએ કે કઈ ડાયરેક્શન છે. વેબસાઇટ બનાવવામાં, એપ્લિકેશન બનાવવામાં લોજિક ઇમ્પોર્ટન્ટ હોય છે. કોડ તો માર્કેટમાં ગૂગલમાં બધી જગ્યાએ મળે છે, પણ એ લોજિક તમારું પ્રોપર હશે તો તમને ખબર પડશે. વર્ડપ્રેસ એટલું કોમ્પ્લેક્સ નથી, ઇઝી છે. ડ્રેગ એન્ડ ડ્રોપ વાળું મેજરલી તમે કહી શકો છો, પણ તમારું લોજિક ક્લિયર હોવું જોઈએ. બરોબર. એપ્લિકેશનનું મને જે આઈડિયા નથી, મતલબ મારે પૂછવું પડશે એપ્લિકેશનનું કઈ રીતે છે.
મે બી એવું હશે તો આપણે પછી વર્કઆઉટ કરીશું. નહીં કરીશું, કારણ કે એપ્લિકેશન મને આઈડિયા નથી. મારું ઉપર હું મારા વિશે ઇન્ટ્રોડક્શન આપવાનું તો રહી ગયું, સોરી. તમે એક્ઝામાઇન કરાયું સ્ટડી, તમે ગૂગલ એનાલિટિક્સ તમે ઉપર કામ કરો છો? હા, મારી વિશે જણાવે છે. મારું નામ રોનક મોદી છે. મારે ડિજિટલ માર્કેટિંગમાં 16+ વર્ષનો એક્સપિરિયન્સ છે. મેં મારું કેરિયર સ્ટાર્ટ કર્યું હતું એઝ અ એસસીઓ. વિથ ધ ટાઈમ એસસીઓ જ્યારે મેં જોઈન કર્યું હતું ત્યારે મને એસસીઓનું ફૂલ ફોર્મ બી નહોતી ખબર એ ટાઈમમાં, કારણ કે ત્યારે એસસીઓ એટલું બધું માર્કેટમાં હતું ને. એસસીઓ ડિજિટલ માર્કેટમાં આવ્યું છે કોરોના ટાઈમ પીરિયડ દરમિયાન. મતલબ એની પછી આ ઇન્ડસ્ટ્રી બૂમ થઈ છે. એ પહેલા લોકોને ખબર હતી, બટ દે આર ડુઈંગ જસ્ટ એસસીઓ, નોર્મલ જે એસસીઓ કરતા હોય કે ભાઈ કીવર્ડ ઉપર વર્ક કરતા હોય, બેકલિંક જનરેટ કરતા હોય, નહીં કરતા. મે બી મારા લાઈફ જે 16 વર્ષની જર્ની છે એમાં કોઈ ક્લાસીસ નથી કરેલા. ઇન ટર્મ્સ ઓફ જે ઇન્સ્ટિટ્યૂટના ક્લાસીસ કોઈ નથી, કારણ કે મારા ટાઈમમાં એટલું બધું અવેર હતું જ નહીં ડિજિટલ માર્કેટિંગ. ના તો એક જ હતું જે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, પણ એની ફીસ બહુ હાઈ હતી. અને એ ટાઈમે એટલું હતું નહીં કે આગળ એસસીઓમાં જવું, ડિજિટલ માર્કેટિંગ. 2 વર્ષ મેં ખાલી એસસીઓ જ કરેલું હતું, કે મને સબ બેકલિંક જનરેટ કરવાનું કહેતા એ કરતો. એની પછી જ્યારે એનાલિટિક વિશે મને ઇન્ટ્રોડ્યુસ થયું, જે નેક્સ્ટ કંપની સ્વિચ કરી, ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ બી ટૂલ હોય છે. પેઇડ માર્કેટિંગ હોય, સોશિયલ મીડિયા માર્કેટિંગ હોય. પછી મેં બધા કોર્સિસ ઓનલાઈન ટ્રાય કર્યા, યુડેમીથી કોર્સિસ કર્યા. આજે લેક્ચરર્સ આ રીતે જે લેક્ચર્સ હોય છે બધા ઓનલાઈન ચેક કર્યા. અને ધીરે ધીરે પછી એનાલિટિક ઇન ટર્મ્સ ઓફ મારી જર્ની મેં ગો કરી. વિથ ધ ટાઈમ મેં પેઇડ માર્કેટિંગ શીખ્યું, વિથ ધ ટાઈમ સોશિયલ મીડિયા માર્કેટિંગ. ઓવર ધ 10+ યર્સથી એનાલિટિક્સ કર્યું છે, કારણ કે બધું માર્કેટિંગ કરતા હોય એનાલિટિક્સ સાઈડ બાય સાઈડ ઇમ્પોર્ટન્ટ છે. એનાલિટિક્સ જસ્ટ નોટ કે ગૂગલ એનાલિટિક્સ, આનું જે એડવાન્સ વર્ઝન છે ગૂગલ એનાલિટિક્સ 360, જે એન્ટરપ્રાઇઝ કંપની માટે હોય છે, એ બી શીખેલું છે. મોટી મોટી જે કંપની હોય છે, જેમ એબોટ છે, જે હેલ્થકેર કંપની હોય છે, એ બધા આ ટૂલ ના યુઝ કરતા હોય. એ લોકો ટૂલ યુઝ કરતા હોય છે એડોબી ઓમનીચર, જેનું મંથલી સબસ્ક્રિપ્શન લાખોમાં હોય છે. એવા ટૂલ પર બી વર્ક કરેલું છે, એનાલિટિક કરેલું છે. અને પછી એફિલિએટ માર્કેટિંગ બી કરેલું છે. હા, એક ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ નથી કરેલું, કારણ કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે પછી ધીરે ધીરે તમારે એડોપ્ટ કરતા જવું પડે કે ક્લાયન્ટને શું રિક્વાયરમેન્ટ છે. ક્લાયન્ટને તમે આજથી હું 16 વર્ષ પહેલા એસસીઓ કરું, અત્યારે એસસીઓ કરતો તો ક્લાયન્ટ એમ કે નહીં મારે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવે છે. ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માટે વિથ ધ ટાઈમ ઘણી બધી વસ્તુઓ છે. And my previous company, I was working as a head of department in the digital marketing, where I was managing the client internal plus external project, the US, UK base, and more than 200+ project I was managing at the time. And I was managing the team of 50 around, including developers, digital marketer, SEO, content writer, designers. આ બધી વસ્તુ છે ને, અત્યારે તમે ખાલી એટલું માઇન્ડસેટ રાખો કે મારે આ કરવું છે અને શીખવું છે. વિથ ધ ટાઈમ તમારું પેશન હશે ને તો તમને આગળ લઈ જશે. પણ જ્યાં સુધી તમે ખુદ એમ રાખશો ને કે હા આજે શીખી લીધો, કાલ પાછું તમે બીજામાં સ્વિચ કરવાનું વિચારશો ને તો તમે કોઈ બી ફિલ્ડમાં આગળ નહીં કરી શકો. ડિજિટલ માર્કેટિંગ ચૂઝ કર્યું છે, ઇઝ વેરી વેલ પ્લેટફોર્મ, અને આગળ આનું બહુ બૂમિંગ ઇન્ડસ્ટ્રી છે. મતલબ તમને એવું લાગતું હોય કે એઆઈ એવું તો આ ઇન્ડસ્ટ્રી પડી ભાંગશે, એવું નથી. એઆઈ તો એના માટે હોય છે કે આપણે કોઈ વસ્તુ જોઈએ છે એને આપણને સ્ટ્રક્ચરાઇઝ અને મોડિફાઈ કરીને આપે છે. આપણે પણ લોજિક તો આપણે જ કહેવા પડશે ને કે મારે શું જોઈએ છે. તો ડિજિટલ માર્કેટિંગનો બહુ એટલે બહુ સારો ગ્રોથ છે. ઇફ યુ આર આગળ આમાં ઇન્ડસ્ટ્રીમાં વિચારો છો, એઝ અ ફ્રીલાન્સર વિચારો છો, એઝ અ કંપનીમાં વિચારો છો, તો એવા બી લોકો જોયેલા છે કે જે 6 વર્ષમાં એઝ અ મેનેજર બનેલા છે, 5 વર્ષમાં બનેલા છે, અને એના પે સ્કેલ 2 લાખથી 5 લાખ રૂપીસનો પે સ્કેલ હોય પર મંથ. તો ઇન્ડસ્ટ્રી છે. હવે તમારી એડપ્ટેબિલિટી કેવી રીતની છે તમારા ઉપર છે. તમે ફ્રીલાન્સ વિચારો છો, બહુ સારું છે. ફ્રીલાન્સમાં તમને n નંબર ઓફ પ્રોજેક્ટ મળશે, પણ પહેલો પ્રોજેક્ટ લાવવો ઇમ્પોર્ટન્ટ છે. હું તમારા ઉપર ટ્રસ્ટ શું કામ કરું? તમારું કોર કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે સામે, કારણ કે જ્યારે તમે કોઈ ક્લાયન્ટને પીચ કરવા જાઓ છો ને તો ક્લાયન્ટ પહેલા નજરમાં તમે પારખી લેશે કે તમારી સ્પીચ ઉપરથી કે આને નોલેજ કેટલું છે. એટલે આ બધા કન્સેપ્ટ તમને કંઈક ને કંઈક ક્લિયર હોય, ભલે તમારે પછી ના કરવાનું, તમે તમારા માણસ પાસે બી કરાવી લો, પણ તમને તો ખબર હોવી જોઈએ ને
કે કઈ રીતે કરવાનું છે. એટલે આ બધા બેઝિક ફંડામેન્ટલ એટલા માટે જરૂરી છે. માર્કેટમાં તમે કોઈ કંપની જ્યારે ખોલો છો, તમારા અંડરમાં જ્યારે લોકો આવે છે, તો એ તમને ખબર હોય છે કે આ ભાઈ ખોટી જગ્યાએ નથી ઇન્વેસ્ટ થઈ રહી. બહુ સારો એવો ગ્રોથ છે. મતલબ મને તો ફિલ્ડ 5 વર્ષ પછી બહુ ગમ્યું હતું. 5 વર્ષ પહેલા તો મને એવું મતલબ જ્યારે સ્ટાર્ટિંગના 5 વર્ષ તો મને મતલબ એવું લાગતું કે શું છે, ડેટા એન્ટ્રીની જોબ ટાઈપ લાગતું હતું. મારા સિનિયર મને અસાઇનમેન્ટ આપતા, સાઇટનું લિસ્ટ આપતા અને પેલું બ્લોગ આપતા કે આટલી સાઇટ છે, આમાં સબમિશન કરવાનું, એસીઓ કરાવતા મારી પાસે. પણ પછી વિથ ધ ટાઈમ અન્ડરસ્ટેન્ડ કર્યું કે ના, આવી બધી વસ્તુ બી માર્કેટમાં હોવી જોઈએ. જે એસીઓ થી કામ નથી થતું. યુ નીડ ટુ બી અપગ્રેડેડ વિથ ધ ટાઈમ. અત્યારે તમે આ શીખીને કોર્સ બહાર જશો ને, માર્કેટમાં એટલી નવી વસ્તુ આવી જશે ને, તમારે ફરી વાર પાછું શીખવા બેસવું પડશે. કારણ કે અત્યારના એટલી બધી વસ્તુઓ માર્કેટમાં નવી આવતી રહી છે ને, તો તમારે જ્યાં સુધી તેને તમે એડપ્ટ નહીં કરો ને, ત્યાં સુધી તમે ત્યાં ફેંકાઈ જશો. તો હું તો એવું ઈચ્છું છું કે આપણી જર્ની ખાલી આ 2 કલાકના સેશન પૂરતી નથી. વિથ ધ ટાઈમ લાઈફ બિંગ તમને જ્યારે બી કોઈ ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ ક્વેરી હશે એ તમારી પાસે લઈ આવો. હોઈ શકે કે ક્યારેક મને બી એ વસ્તુ ખબર ના હોય, તો મારા માટે બી એક લર્નિંગ મળશે અને તમને બી હું પ્રોપર ગાઈડ કરી આપીશ વિથ લર્ન કરીને. હું તમને એવું કંઈક નહીં આવડતું ચોખ્ખું ના પાડી દઈશ. કારણ કે 16 વર્ષમાં મેં જે શીખેલું છે, અત્યારના માર્કેટમાં ઘણી બધી વસ્તુ એવી આવી ગઈ છે જે મને ખબર નથી. હું ખુદ જ લર્નિંગ ફેઝમાં છું. તો એવું બની શકે છે કે મને બી એટલું બધું આઈડિયા ના આવે, પણ હા, હું તમને ક્યારેક ખોટું ગાઈડન્સ નહીં આપું. જે મને જેટલું આવડે છે, જે મારા એક્સપિરિયન્સથી શીખેલું છું, એ વસ્તુ તમને શીખવાડીશ. નહીં આવડતું ના પાડી દઈશ. એક દિવસનો ટાઈમ લઈ લઈશ કે હા, મને એક ટાઈમ આપું, હું R&D કરીને તમારી પાસે આવીશ. કારણ કે ખોટું શીખવાડીને પછી તમે આગળ બીજા 2 જણને ખોટું શીખવાડો તો કઈ મતલબ નથી. ક્લિયર છે એટલું? કઈ ડાઉટ બીજા કોઈ તમારા? એ વેબસાઇટ ડેવલપમેન્ટનું બેઝિક ફંડામેન્ટલ શું હોય છે, કઈ રીતે છે, કઈ હોસ્ટિંગ કઈ રીતે કરવું, ડોમેન કઈ રીતે લેવું. પછી કારણ કે ડોમેન હોસ્ટિંગ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે ડોમેન લઈએ છીએ એને કંઈક હોસ્ટ તો કરવી પડશે ને. હવે મેં વેબસાઇટ લીધી છે, હું ઓનલાઈન એક જગ્યાએ હોસ્ટ નહીં કરું તો એન્ડ યુઝરને દેખાય કે તો હોસ્ટિંગ કઈ રીતે લેવું, પછી વર્ડપ્રેસમાં સેટઅપ કઈ રીતે કરવું. ધોઝ આર ધ બેસિક સ્ટેપ છે. ક્લિયર છે? બીજું કઈ? તો સેશન કેવું લાગ્યું? ઇટ વોઝ માય ફર્સ્ટ સેશન ઓવર હિયર. સો આઈ હોપ કે ગમ્યું હશે તમને લોકો. નહીં ગમ્યું હોય તો આગળ વધારે બેટર ટ્રાય કરીશ. બરોબર? ના સમજાય તે 100 વાર પૂછજો. ખોટું ગેઇન કરીને ના જતા, કારણ કે અહીંથી જ્યાં શીખશો એ જ તમારા અપકમિંગ ફ્યુચર તમારું રિફ્લેક્ટ થવાનું છે. એટલે જે વસ્તુ નહીં સમજાય પ્લીઝ પૂછજો. અત્યારના એવું લાગે કે લોકો વચ્ચે શરમ આવે છે, પછી બી ફોન કરીને તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. બરોબર? એટલે એવું કઈ સંકોચ ના રાખતા કે 2 કલાક પૂરા થઈ ગયા એટલે હું કોણ ને તું કોણ. બરોબર? તો સેશન એન્ડ કરીએ આપણે અત્યારે. બરોબર? ઓકે. તમે એક એસાઇનમેન્ટ મને મોકલી આપજો તમારો. અને હેતવી મેડમ, રાઈટ? હેતવી મેડમ, તમારો એસાઇનમેન્ટ તમે એક મોકલી આપજો ને. ઓકે સર. ક્લિયર છે તમને અત્યાર સુધી જે સમજાયું એમાં? હા સર, ક્લિયર છે. ઓકે, પરફેક્ટ. ઠીક છે, તો લેટ્સ કન્ક્લુડ. આજે આપણે શીખ્યા એનાલિટિક ઓવરવ્યુ, ટેગ મેનેજર ઓવરવ્યુ અને બેઝિક ફંડામેન્ટલ ડિજિટલ માર્કેટિંગના જે છે ગૂગલ ટેક્સોનોમી. બરાબર? આ એકાઉન્ટ એક્સેસ કઈ રીતે કરવાની હું તમને કહી દઉં. તમે અહીંયા ગૂગલમાં એડ કરશો. ગૂગલ એનાલિટિક ડેમો એકાઉન્ટ કરશો ને એટલે અહીંયા તમને સપોર્ટ વાળી લિંક આવશે. સપોર્ટ વાળી લિંક તમે ઓપન કરશો એટલે અહીંયા એક્સેસ ધ ડેમો એકાઉન્ટ છે, એટલે તમને નીચે ઓવર કરશે. આમાં છે ને 2 એકાઉન્ટ છે, વેબ અને એપ પ્લસ વેબ. આપણે ખાલી વેબ વાળું તમે કરશો ને, ગૂગલ મર્ચેન્ડાઇઝ જે સ્ટોર વેબસાઇટ છે ને એનું એનાલિટિક્સ છે, અને આ જે છે ફ્લડિટ કરીને એપ્લિકેશન અને વેબસાઇટ છે એનું એનાલિસિસ છે.
આપણે અત્યારે અન્ડરસ્ટેન્ડ માટે ખાલી આ કરશો અને તમારું જે બી ગૂગલ એકાઉન્ટ હશે એનાથી તમે લોગિન કરશો તો તમે ડેમો એકાઉન્ટ એક્સેસ કરી શકો. કન્ફ્યુગર કંઈ નહીં કરી શકો કારણ કે ડેમો એકાઉન્ટ છે. બેઝિક તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે કઈ કઈ રીતના પેરામીટર હોય છે, શું શું વસ્તુ હોય છે, બધું અહીંયા તમે બરોબર. હા, તમે બેઝિક કન્ફિગ્યુરેશન ખાલી આ બધા કરી શકશો કે રિપોર્ટમાં જઈને કુછ એડ ઓન કરવું હોય તો એ તમે કરી શકો છો. બરોબર, આ બધું કોઈ એડ ઓન કરવું હોય તમે બેઝિક કરી શકો છો, પણ આ સેવ નહીં ચાલે, ટેન્શન ના લેતા. બરોબર, જ્યારે બી તમને ટાઈમ મળે આ વસ્તુ હરેક લેક્ચરમાં હું પૂછીશ તમે કે આમાં કઈ ડાઉટ છે કે નહીં, આમાં કઈ ડાઉટ છે કે નહીં. બરોબર, કારણ કે આ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા માટે બી આ ઇમ્પોર્ટન્ટ છે એનાલિટિક. જેટલો ટાઈમ મળે એટલો તમે આને અન્ડરસ્ટેન્ડ કરો. કઈ ના ખબર પડે ને તો મૈથા રાખો કે આ શું છે, આ શું છે, આ શું છે, એમ જ તમે શીખશો. કારણ કે હું અહીંયા તમને શીખવાડીશ, બેઝિક ઓવરઓલ શીખવાડીશ. આ બધી વસ્તુ તો તમારે પછી જાતે શીખવી પડશે. સિનારીઓ તમારે જાતે ક્રિએટ કરવા પડશે કે મારે આની હારે આ વસ્તુ જોતી તો કઈ રીતે નીકાળું. એ તમે બધું મથશો ને તો તમને ખબર પડશે. ક્લિયર છે? ચલો, થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ સેશન માટે. જવાનું છે ને તમારે કે કઈ રીતે? બોલાવી લો મેડમ. હા, એ હવે આપણે ડિસાઈડ કરવાનું છે કે તમારો ટાઈમિંગ કઈ રીતે હોય છે તમને. એટલે આપણે ઓલ્ટરનેટિવ રાખશું. મંગળવાર છે, ગુરુવાર છે ને શનિવાર છે, એ રીતે રાખશું. અત્યારે તમે કોઈ જોબ બોબ નથી કરતા, કઈ નથી. હા કરો. હા, એ પ્રમાણે સેટ કરી એકવાર અહીંયા સેટ થઈ જાય પછી આપણે જોબ ફાઇન્ડ કરી. ત્યાં શું કરો છો? થ્રુ આઉટ હોલ ડે માં તમે શું કરો છો? ઘણો બધો ટાઈમ છે. ના, આ તો જે ફર્સ્ટ ટાઈમ છે ને, તો આપણે એવું કરીશું કે મંગળ ગુરુ અથવા તો મંગળ ગુરુ શનિ રાખશું અથવા તો સોમ બુધ શુક્ર રાખશું. સોમ બુધ અને શુક્ર એ રીતે બી રાખી શકીએ. હા, તો અત્યારે આપણે એ રીતે કરી શકીએ છીએ, સોમ બુધ અને શુક્ર કરીએ એટલે જેથી કરીને તમારે બી અત્યારે કઈ સેટરડે સન્ડે નો કઈ પ્લાન કરવો હોય ઇનિશિયલી તો કરી શકો. પણ હા, એક લેક્ચર 3 કલાકનો રહેશે. બાકી બે લેક્ચર 2 કલાકના છે, પણ કોઈ બી એક લેક્ચર 3 કલાકનો રહેશે. તો એ તમે ડિસાઈડ કરી લો કે કયો લેક્ચર 3 કલાકનો કરવાનો છે, તે પ્રમાણે આપણે કરી દઈએ. તો કાલે નથી કરવું એવું કે સોમવારે કરો છો ડાયરેક્ટ? નહીં, તમારા ઉપર છે, મને કઈ વાંધો નથી. હા, તો કાલે રાખીએ, પછી આપણે સોમ બુધ અને શુક્રનો આપણે એરેન્જમેન્ટ કરી દઈશું.